તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલી વિડિયો લેક્ચર સિરીઝમાં ફિઝિક્સ યુનિટના લેક્ચરમાં આપ બધાનું સ્વાગત છે. હેલો એવરીવન, દરેકનું નવા લેક્ચરમાં થર્મોડાયનેમિક્સમાં ફરીથી સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે જુદી જુદી થર્મોડાયનેમિક પ્રોસેસીસનો અભ્યાસ કરશું. મેઇનલી આમ તો 5 પ્રોસેસ છે. એક છે સમકદ પ્રોસેસ, એક સમદાબી પ્રોસેસ, એક છે સમતાપી પ્રોસેસ, એક સમોષ્મી પ્રોસેસ અને છેલ્લે આવશે પોલીટ્રોપિક પ્રોસેસ. પાંચે પાંચનો આપણે ડિટેલમાં અભ્યાસ કરશું. તો લેક્ચર મોસ્ટલી થિયોરિટિકલ રહે છે, બરાબર છે. અને આ જે લેક્ચર ભણાવીશ એમાં અંદરથી જ પ્રશ્ન પૂછાય છે. ટૂંકમાં થિયોરિટિકલ ક્વેશ્ચન અહીંથી પૂછાવાની સંભાવના વધારે છે. તો લેક્ચરને આપણે આગળ વધારશું. જુઓ, તો પહેલાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ સમકદ પ્રક્રિયા, એટલે કે આઇસોકોરિક પ્રોસેસ. ઇંગ્લિશમાં શું કહેવાય ને? આઇસોકોરિક પ્રોસેસ, અને ગુજરાતીમાં થશે સમકદ પ્રક્રિયા. નામ વાંચીને જ ખબર પડે છે કે સમકદ પ્રક્રિયા એટલે શું થાય, કે જેમાં કદ સમાન રહેતું હોય, કદ અચલ રહેતું હોય એને કહેવાય સમકદ. પ્રક્રિયા ધીમે ધીમે આગળ થશે, પરંતુ કદ બદલાશે નહીં. તો આ પ્રક્રિયા થશે સમકદ પ્રક્રિયા. તો ચલો જોઈ લઈએ. આ પ્રક્રિયા શું થાય? કદ વી અચળ હશે, બરાબર. હવે હું આ જે પ્રોસેસ લખી છે એ સામે એ બાજુમાં લખતો જાઉં છું. તો આ પ્રોસેસમાં પહેલી વાત તો શું હશે કે કદ વી કેવું હશે? અચળ હશે. તો કદ અચળ થઈ ગયું. જો કદ અચળ હોય તો કદનો ફેરફાર કેટલો હોય? ડેલ્ટા વી શું હશે? 0 હશે, બરાબર. તો આ પ્રક્રિયામાં કદનો ફેરફાર કેવો હશે? 0 હશે. પ્રારંભમાં જેટલું કદ હશે એટલું જ અંતમાં હશે. તો ફેરફાર કેટલો થાય? 0. પછી આપણે વાત કરીએ આદર્શ વાયુ સમીકરણની. ચલો, આદર્શ વાયુ સમીકરણ શું કહે જો કદ અચળ હોય તો? આદર્શ વાયુ સમીકરણ પહેલાં લખશું આપણે, દરેક પ્રોસેસ માટે લખશું આપણે પહેલાં પ્રક્રિયાનું સમીકરણ, પછી લખશું આદર્શ વાયુ સમીકરણ. ચલો, શું કહે છે આદર્શ વાયુ સમીકરણ? પીવી બરાબર મ્યુ આર ટી. શું છે? પીવી બરાબર મ્યુ આર ટી. એમાં વી કેવું છે? અચળ. અને આપણે વાયુનો જથ્થો દરેક માટે લેશું અચળ. તો વાયુનો જથ્થો અચળ થઈ ગયો, આર અચળ થઈ ગયો અને વી અચળ થઈ ગયો. સાબિત શું થાય? માટે પી પ્રપોર્શનલ ટુ ટી. શું લખાય? પી પ્રપોર્શનલ ટુ પી. તો આમાં શું થશે? દબાણમાં ફેરફાર થાય તો સામે તાપમાનનો ફેરફાર થાય. જો દબાણ વધશે તો તાપમાન વધશે, જો દબાણ ઘટશે તો તાપમાન ઘટશે. ખબર પડી ગઈ? અને જો તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા ઘટે, અને જો તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે. તો લખી શકાય અહીંયા પી પ્રપોર્શનલ ટુ તાપમાન. અને તાપમાન પર કોણ ડિપેન્ડ કરે છે? આંતરિક ઉર્જા ઈ ઇન્ટરનલ. તો શું લખાય એમાં? અચળ સમકદ પ્રક્રિયામાં જો દબાણ વધે તો તાપમાન વધે, તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધશે. જો દબાણ ઘટશે તો તાપમાન ઘટશે અને આંતરિક ઉર્જા પણ ઘટશે, બરાબર છે. ત્રીજી વાત છે કાર્યની. ચલો વાત કરીએ કાર્યની. તો એમાં કાર્ય શું મળે? તો આપણને ખબર છે કાર્ય સૂત્ર શું આવે? કાર્ય ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. આ સૂત્ર આપણે સાબિત પણ કરેલું છે, અને લાસ્ટ 2 લેક્ચરમાં થોડાક આના એક્ઝામ્પલ્સ અને થિયરી પણ ભણેલા છીએ. તો કાર્ય બરાબર થાય ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. ચલો, હવે પી તો અચળ નથી, પી તો અચળ છે નહીં, અને ડીવી શું છે? કદનો ફેરફાર, કદનો સૂક્ષ્મ ફેરફાર. આ પ્રોસેસ કઈ છે? પ્રોસેસ છે અચળ કદ. હવે કદ અચળ છે તો એમાં સૂક્ષ્મ ફેરફાર પણ ના થાય ને. કદ એકદમ અચળ છે, ટૂંકમાં કદ તો બદલતું જ નથી. ટૂંકમાં કદ છે એ સૂક્ષ્મ પણ નથી બદલતું કે મોટું પણ નથી બદલતું. ટૂંકમાં કદ બદલતું ના હોય તો ડીવી બરાબર શું થાય? તો ડીવી બરાબર થાય 0. જો ડીવી બરાબર 0 હોય તો પી ઇન્ટુ 0 થશે 0, અને સંકલન આવશે, આન્સર આવશે 0. તો શું થાય? યાદ રાખો, સમકદ પ્રક્રિયામાં કાર્ય 0 હોય તો આવો પ્રશ્ન પૂછાય છે કે નીચેના પૈકી કઈ પ્રક્રિયામાં કાર્ય 0 મળે? તો શું આન્સર આવે? સમકદ પ્રક્રિયા, બરાબર. આગળ વાત કરીએ. હા, પછી આપણે યુઝ કરીએ થર્મોડાયનેમિક્સનો પહેલો નિયમ. તો અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, FLT. આગળ મેં કીધેલ છે FLTનો મિનિંગ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ, બરાબર છે. આ ડેલ્ટા ક્યુ લખો, ખાલી ક્યુ લખો, ટૂંકમાં એ ઉષ્મા વિનિમય બતાવે છે. આ બતાવે છે કાર્ય અને આ બતાવે છે આંતરિક ઉર્જાનો ફેરફાર. ચલો, આપણે આ નિયમ યુઝ કરવો છે. હવે આગળ ત્રીજું સ્ટેપ શું કહે છે? કે સમકદ પ્રક્રિયામાં કાર્ય 0 હોય. સમકદ પ્રક્રિયામાં કાર્ય 0 હોય. જો કાર્ય 0 હોય તો અહીંયા 0 મૂકી દઈએ આપણે, તો શું આવશે? માટે સાબિત શું થાય? ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. તો આ વસ્તુ પણ પૂછાય છે. મેં હજી કહું છું, આ જે લેક્ચર ભણાવીશ એમાં દરેક સ્ટેપ એક ક્વેશ્ચન બને છે. એટલે આમાં ક્વેશ્ચન બનાવવાનો કોઈ સવાલ જ નથી આવતો કે કેટલા ક્વેશ્ચન પૂછાય એમાં, બરાબર. પણ આ બધું યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઇન્ટરનલ થાય. આટલી ખબર હોય કે ભાઈ સમકદ પ્રક્રિયામાં કાર્ય 0 હોય તો કાર્ય 0 મૂકી દો, ઓટોમેટિક આ બધું આવડી જશે, સમજાઈ જશે, બરાબર છે. ચલો આગળ વધીએ. હવે કેવા શું માંગે છે કે સમકદ પ્રક્રિયામાં કાર્ય 0 હોય તો અહીંયા આવું પૂછાય, ઉષ્માનો વિનિમય
શું થશે? ઉષ્માનો વિનિમય શું થાય? આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો. આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો. હવે આ વસ્તુ થોડુંક ડિટેલમાં સમજીએ. જુઓ, મેઇન વસ્તુ આવે દબાણ પરથી. ક્યાંથી આવે દબાણ? જો દબાણ વધે તો તાપમાન વધે, જો તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધે, અને જો આંતરિક ઉર્જા વધશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ધન આવશે કે ઋણ આવશે? ભાઈ ધન આવે ને. આંતરિક ઉર્જા વધતી હોય તો મોટામાંથી નાનું બાદ કરો, શું થાય? ધન આવશે. અને જો આંતરિક ઉર્જા ધન આવશે તો ઉષ્માનો વિનિમય પણ ધન આવશે. તો મતલબ શું થાય? સમકત પ્રક્રિયામાં જો દબાણ વધે તો તાપમાન વધશે, તાપમાન વધશે તો આંતરિક ઉર્જા વધશે, આંતરિક ઉર્જા વધે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવે, અને જો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે તો ઉષ્માનો વિનિમય ધન થશે. મતલબ કે ઉષ્મા વિનિમય ધન ક્યારે થાય? વસ્તુ ઉષ્મા મેળવતી હોય તો, બરાબર છે. અને એનાથી બીજી વાત, જો દબાણ ઘટે, દબાણ ઘટશે તો તાપમાન ઘટશે, તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા ઘટશે, અને જો તાપમાન ઘટશે, તાપમાન જો ડિક્રીઝ થશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ઋણ આવશે. અને જો આંતરિક ઉર્જા ઋણ હશે તો ઉષ્માનો વિનિમય પણ ઋણ થશે. ઉષ્માનો વિનિમય ઋણ ક્યારે હોય? અરે જ્યારે વસ્તુ પોતે ઉષ્મા ગુમાવતી હોય તો, સિસ્ટમ ઉષ્મા ગુમાવતી હોય તો. અરે 100% ગુમાવશે જ તે, કારણ કે તાપમાન ઘટે છે, બરાબર છે. આ શેમાં થાય આવું? કે ભાઈ એક ગોળો છે, એ ગોળાને તમે વાતાવરણમાં મૂકી દો તો એવી પ્રોસેસમાં મૂકો કે એનું કદ અચળ રહેતું હોય, બરાબર, ઘન ગોળાનું, તો તાપમાન ધીમે ધીમે ઘટશે. આ રીતે સમજો ડિટેલમાં થોડુંક, કે બધો આધાર દબાણ પર છે, એટલે કે તાપમાન પર, બરાબર છે. તાપમાન વધે તો દબાણ વધે સમકત પ્રક્રિયામાં. ટૂંકમાં આપણે આમ લખી શકીએ કે P પ્રપોર્શનલ ટુ T ઇઝ પ્રપોર્શનલ ટુ E ઇન્ટરનલ. ટૂંકમાં દબાણ વધે, તાપમાન વધે, આંતરિક ઉર્જા વધે. આંતરિક ઉર્જા વધે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન થાય, અને આંતરિક ઉર્જાનો ફેરફાર ધન થાય તો ઉષ્માનો વિનિમય ધન થાય. એટલે કે ઉષ્મા ક્યારે ધન મળે? યાદ કરો સંજ્ઞા પદ્ધતિ. જ્યારે સિસ્ટમ ઉષ્મા મેળવે તો આમાં શું થશે? જો દબાણ વધે ક્યારે વધશે? જ્યારે સિસ્ટમ ઉષ્મા મેળવશે, એના કારણે આંતરિક ઉર્જા પણ ધન મળશે. આંતરિક ઉર્જા ધન મળતી હોય એટલે કે આંતરિક ઉર્જાનો ફેરફાર ધન છે, એટલે કે આંતરિક ઉર્જા વધતી હશે, તાપમાન વધશે, દબાણ વધશે. આ પ્રમાણે. અને ઉલટું પણ સાચું. તો બધું લખતો નથી હું અહીંયા, આ તમારા બુકમાં હું જો બોલો છું એ લખી નાખું તો યાદ, એટલા માટે લાંબા સમય સુધી યાદ રહી જાય, બરાબર છે. ચલો આગળ વધીએ આપણે. તો આપણે FLTનો યુઝ સમજી લીધો કે સમકત પ્રક્રિયામાં શું થાય? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ થાય, અને કાર્ય શું થાય? 0 થાય. ચલો આગળ વધીએ. હવે જુઓ, મારે ડેલ્ટા ક્યુ લેવું છું. ડેલ્ટા ક્યુ શું લેવું? ડેલ્ટા ક્યુ બરાબર શું આવે? પ્રક્રિયા કઈ છે? સૂત્ર શું આવે એનું? મ્યુસી ડેલ્ટા ટી. યાદ કરો શું આવશે? મ્યુસી ડેલ્ટા ટી. જ્યાં સી શું છે? મોલર વિશિષ્ટ ઉષ્મા. હવે આ CP લેવી કે CV લેવી તો ડિપેન્ડ કરે પ્રક્રિયા કઈ છે. આ કઈ પ્રક્રિયા છે? પ્રક્રિયા છે કઈ પ્રક્રિયા છે? અચળ કદ. અને અચળ કદે સી શું આવે? CV આવે કે CP આવે? તો આવે ભાઈ સી. તો શું લખાય? મ્યુ CV ડેલ્ટા ટી. શું આવશે? મ્યુ CV ડેલ્ટા ટી. બરાબર. આગળ વધારીએ અને ઇમ્પ્લાઇઝ દેટ ડેલ્ટા ક્યુ અથવા ક્યુ જે લખો તમે, શું આવશે અહીંયા? ટૂંકમાં ડેલ્ટા ક્યુ પણ શું બતાવે અને ક્યુ પણ શું બતાવે? ઉષ્માનો વિનિમય બતાવે. તો આવશે મ્યુ CV ડેલ્ટા ટી. CV બરાબર શું હોય? FR/2. શું હોય? FR/2 ડેલ્ટા ટી. થાય કે નહીં? મ્યુ FR/2 ડેલ્ટા ટી. અને આમ પણ લખી શકાય F/2 મ્યુ R ડેલ્ટા ટી. શું લખાય? F/2 મ્યુ R ડેલ્ટા ટી. પણ F/2 મ્યુ R ડેલ્ટા ટીને શું કહેવાય? ડેલ્ટા ઈ ઇન્ટરનલ. શું કહેવાય? ડેલ્ટા ઈ ઇન્ટરનલ. કઈ રીતે? ઈ ઇન્ટરનલનું સૂત્ર શું આવે? F/2 મ્યુ RT. શું આવે? F/2 મ્યુ RT. ફરીથી સાબિત કરી દીધું મેં બીજી રીતે કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ થાય. ક્યારે? જો પ્રક્રિયા સમકદ હોય તો, બરાબર છે. તો અહીંયા પણ શું લખ્યું? ચલો જોઈ લઈએ. ઓલરેડી મેં લખેલું છે જ. સમકદ પ્રક્રિયાને કહેવાય આઇસોકોરિક, બરાબર છે. કદ V અચળ હશે એટલે કે એનો ફેરફાર, કદનો ફેરફાર 0 થાય, અથવા DV પણ 0 થાય. સૂક્ષ્મ ફેરફાર પણ 0 અને ડેલ્ટા V પણ 0. આપણે યુઝ કર્યું આદર્શ વાયુ સમીકરણ PV બરાબર મ્યુ RT. V અચળ છે, મ્યુ અચળ છે, R અચળ છે, લખાઈશું P પ્રપોર્શનલ ટુ T. અને કાર્ય શું મળશે? P ડેલ્ટા V. અને ડેલ્ટા V શું છે? 0. તો કાર્ય કેટલું મળે? 0. આમાં માટે બધું શોર્ટમાં લખેલું છે, બરાબર છે. અને તમને મેં ઓલરેડી સમજાવી દીધું છે, એટલે આ બધું સમજ પડવી જોઈએ ધીમે ધીમે. હવે અકોર્ડિંગ ટુ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહેવાય? ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? ડેલ્ટા W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. ઘણી વખત આવો પણ નિયમ હોય છે કે Q ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. તો પણ એ સાચું જ છે, કારણ કે આ શું બતાવે છે? ઉષ્માનો વિનિમય બતાવે. આ શું બતાવે? કાર્ય કેટલું થયું કે કાર્ય કેટલું સિસ્ટમ કરે છે, બરાબર છે, કે કેટલું કરવું પડ્યું. અને ડેલ્ટા ઇન્ટરનલ બતાવે આંતરિક ઉર્જાનો ફેરફાર. આગળ વધીએ તો ડેલ્ટા W તો 0 છે. ટૂંકમાં W કેવું છે? 0. શું વધશે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ લખ્યું છે સાઈડમાં, મોસ્ટ ટાઈમ બી, કારણ કે પૂછાય છે. તમને આવું પૂછી શકે કે કઈ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય એ આંતરિક ઉર્જાના ફેરફાર બરાબર હોય છે? તો શું આન્સર આવશે? સમકદ પ્રક્રિયા. હવે આગળ લખ્યું છે અહીંયા ડેલ્ટા ક્યુ બરાબર શું થાય? મ્યુ CV ડેલ્ટા ટી. અને ડેલ્ટા ઇન્ટરનલ શું થાય? F/2 મ્યુ R ડેલ્ટા ટી આવશે. ડેલ્ટા ઈ ઇન્ટરનલ તો અહીંયા ડેલ્ટા ટી આવે.
ખાલી ઈ ઇન્ટરનલ તો સૂત્ર શું આવશે F/2 મ્યુ આર ટી, પણ ડેલ્ટા ઈ ઇન્ટરનલ હોય તો સૂત્ર આવશે F/2 મ્યુ આર ડેલ્ટા ટી, બરાબર છે. અને પછી એ જ વસ્તુ કરી છે મેં કે હવે એક કામ કરીએ, જુઓ કયું સ્ટેપ લખ્યું છે, સાઈડમાં સમજાવી દઉં છું નીચે. ઓ સોરી, સાઈડમાં સમજાવી દઉં છું. જુઓ છેલ્લે મને શું મળ્યું હમણાં, ડેલ્ટા ક્યુ શું મળ્યા હતા, ડેલ્ટા ક્યુ હતા શું મ્યુ સીવી ડેલ્ટા ટી, બરાબર. અને ડેલ્ટા ઈ ઇન્ટરનલ શું હતા, અહીં જો લખ્યું છે ડેલ્ટા ઇન્ટરનલ શું હતું F/2 મ્યુ આર ડેલ્ટા ટી, મ્યુ આગળ લે એટલે શું વધશે FR/2 ડેલ્ટા ટી, અને આને શું કહેવાય FR/2 શું કહેવાય સીવી, તો લખાય મ્યુ સીવી ડેલ્ટા ટી, અને ડેલ્ટા ઇન્ટરનલ શું મળશે મ્યુ સીવી ડેલ્ટા ટી. એક કામ કરીએ, આ ડેલ્ટા ટી ક્યાં જવા દો, છેદમાં જવા દો, તો લખાઈશું ડેલ્ટા ક્યુ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ શું આવશે અહીંયા મ્યુ સીવી, શું આવશે મ્યુ સીવી. જો હું મ્યુ 1 મોલ લઈ લઉં, શું લઈ લઉં મ્યુ 1 મોલ લઈ લઉં, તો વધે શું ડેલ્ટા ક્યુ છેદમાં ડેલ્ટા ટી બરાબર સીવી. તો આ પૂછાય છે, પણ ક્યારે ડેલ્ટા ક્યુ કઈ પ્રોસેસ માટે હોય, તો કઈ પ્રોસેસ માટે હોય તો અચળ કદ. જો છેદમાં વી લખ્યું છે, નીચે અહીંયા સાઈડમાં વી લખ્યું છે, વી શું બતાવે છે અચળ કદ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. હું લખી દઉં છું અહીંયા કે ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી બરાબર છે અચળ કદ પ્રક્રિયા માટે શું આવશે સીવી, ક્યારે મ્યુ 1 મોલ હોય તો. હવે ડેલ્ટા ક્યુ છે, જે ડેલ્ટા ક્યુ છે એ શું છે ડેલ્ટા ઇન્ટરનલ છે, તો ફરીથી આમ પણ લખાય કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ છેદમાં ડેલ્ટા ટી ક્યારે અચળ કદે શું આપે સીવી. એના પરથી મેં લખ્યું છે અહીંયા જુઓ તમે, ડેલ્ટાનું મેં ડી કરી નાખ્યું, સૂક્ષ્મ ફેરફાર હતું, ડી ક્યુ બાય ડીટી અચળ કદે ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટરનલ બાય ડીટી અચળ કદે બરાબર શું થાય સીવી, ક્યારે મ્યુ 1 મોલ હોય તો. અને જો મ્યુ 1 મોલ નહીં હોય તો ગુણાકારમાં મ્યુ આવશે, બરાબર. ટૂંકમાં એકની એક વાત ફરે છે આજુબાજુ કે ભાઈ અચળ કદ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય એ આંતરિક ઊર્જાના ફેરફાર બરાબર થાય છે, અને ત્યારે ડી ક્યુ બાય ડીટી 1 મોલ માટે શું આપે છે સીવી આપે છે, અને ડી ઇન્ટરનલ બાય ડીટી 1 મોલ માટે શું આવે સીવી આપે છે, બરાબર છે, અથવા FR/2 આપે. ચલો આગળ વધીએ આપણે. હવે જોશું આપણે આનો આલેખ. તો મેં 3 અલગ અલગ આલેખ પર આ પ્રક્રિયા બતાવવાનો પ્રયત્ન કર્યો છે. પહેલો આલેખ લઈએ પીવીનો આલેખ. કોનો આલેખ લઈએ પી વિરુદ્ધ વીનો. ચલો હવે વી કેવું છે અચળ, વી અચળ છે. તો જુઓ આ પ્રશ્ન પૂછાય છે ભાઈ આલેખમાંથી પ્રશ્ન હમણાં G20માં 2 થી 3 પેપરમાં પ્રશ્નો આવ્યો, બરાબર. 6 પેપર હતા, એમાંથી 2 થી 3 પ્રશ્ન પેપરમાં 2 થી 3 પેપરમાં આના પ્રશ્ન પૂછવાના હતા આલેખવાળા, કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા કઈ બતાવે છે, બરાબર. અથવા આલેખ દોરવાનું પૂછે તો દાખલા આપણે પ્રેક્ટિસ કરશું એના G20ના 19ના આગળના દાખલા, અને જોડે જોડે નીટના પણ, બરાબર. તો ચલો આલેખ સમજી લેવાનો એટલે કોઈ દી ભૂલ પડે નહીં કાંઈ. જુઓ માનો કે એક પ્રોસેસ દોરી મેં, કઈ પ્રોસેસ છે જુઓ અહીંયા, આ પ્રોસેસ છે અચળ કદ સમકદ. કઈ પ્રોસેસ છે સમકદ પ્રક્રિયા. સમકદ પ્રોસેસમાં મેન શું જોવું પડે મારે, મેન એ જોવું પડે કે ભાઈ પ્રક્રિયાનું કદ છે એ અચળ રહેવું જોઈએ, પ્રક્રિયામાં સિસ્ટમનું કદ અચળ રહેવું જોઈએ. તો કદ બદલવાનું નથી આપણે. ચલો કદ કે કઈ અક્ષ પર છે એક્સ અક્ષ પર છે, તો એક્સ અક્ષ અચળ રહેવી જોઈએ. ધારો કે કદ છે વી, અહીં કદ કેટલું છે વી છે, તો કદ જે વી છે એ બદલવું જોઈએ નહીં, મારો મેન ગોલ એ છે. તો ધીમે ધીમે ધારો કે અહીંયા પ્રેશર P1 છે, આ સ્ટાર્ટિંગ સપોઝ કે સ્ટાર્ટિંગ પોઝિશન છે, આ 1 નંબરની પોઝિશન છે, કદ છે વી, પ્રેશર કેટલું છે P1. હવે હું આમ નહીં જઈ શકું, આમ નહીં જઈ શકું, આમ નહીં જઈ શકું, આ બાજુ નહીં આવી શકું. કારણ શું, હું કોઈ પણ દિશામાં જઈશ હું કદ બદલી જશે. તો મારે શું રાખવાનું છે કદ અચળ રાખવાનું છે. તો મારી પાસે એક જ રસ્તો હતો અહીંથી ઉપર જવાનું. જો ઉપર જઈશ તો અહીંયા કદ કેટલું છે વી, અહીંયા કદ કેટલું છે વી, ઉપર પણ કેટલું કદ છે વી. તો ટૂંકમાં આ પ્રોસેસ શું બતાવે છે સમકદ પ્રક્રિયા બતાવે કે જ્યાં કદ કેવું છે અચળ. સપોઝ કે આ લાસ્ટ પોઝિશન છે 2 નંબરની, બરાબર છે. તો લાસ્ટ પોઝિશન આવી 2, તો શું થાય જો પહેલાં પ્રેશર હતું P1, હવે પ્રેશર થઈ ગયું P2, પહેલાં કદ હતું વી અને અંતિમ કદ પણ વી છે, લખાઈશું ડેલ્ટા વી બરાબર 0 છે. અને તમને એવું કીધું છે કે પી વિરુદ્ધ વીના આલેખ વડે ઘેરાતું વી અક્ષ પરનું ક્ષેત્રફળ શું આપે કાર્ય આપે. આપણે હમણાં જોયું કે ડેલ્ટા વી 0 હોય તો ડબલ્યુ બરાબર સંકલન PdVમાં કાર્ય કેટલું મળતું 0. ચલો બીજી રીતે પણ સાબિત કરીએ ગ્રાફ પરથી. ગ્રાફનો ગ્રાફ વડે જે એરિયા ઘેરાય છે એ એરિયા પર શું આપે કાર્ય આપે છે. ચલો આ ઊભી લાઈન છે, ઊભી લાઈન, એ ઊભી લાઈનનું વી અક્ષ પર આપણે એરિયા લઈએ, કેટલો એરિયા થાય. તો શું કરવાનું તમને કીધું, પહેલા પોઈન્ટને નીચે લઈ લેવાનું, બીજા પોઈન્ટ નીચે લઈ લેવાનો, તો કાંઈ એરિયા શું ઘેરાશે એક પોઈન્ટ ઘેરાશે. પોઈન્ટનો એરિયા કેટલો હોય તમને મેં કીધું હતું કે પોઈન્ટ છે એનું કોઈ પરિમાણ હોય નહીં, તો પોઈન્ટનું પરિમાણ 0 હોય તો કોઈ એરિયા ઘેરાતો છે નહીં. ટૂંકમાં સમકદ પ્રક્રિયાનો શું થશે એરિયા થશે 0, એટલે એનું કાર્ય પણ 0 થાય. તો ગ્રાફની રીતે પણ સાબિત કર્યું ને આપણે સૂત્ર પરથી પણ સાબિત કર્યું. ચલો હવે જુઓ અહીંયા એ પ્રેશર પહેલાં P1 હતું, હવે પ્રેશર છે P2. પ્રેશર પહેલાં P1 હતું તો પ્રેશર થઈ ગયું P2. P1 કરતાં P2 મોટું છે અને પ્રોસેસ ક્યાં જાય છે, જો પ્રોસેસ ઉપર જાય છે, તો પ્રોસેસ જાય છે ઉપર. તો આ પ્રક્રિયા શું બતાવે છે, પ્રક્રિયા બતાવે છે વધતા દબાણવાળી પ્રોસેસ. જો દબાણ વધશે, હમણાં મેં કીધું હતું અહીંયા તો લખ્યું છે P1 ઇઝ ગ્રેટર, સોરી ઊંધું થઈ ગયું છે, P2 ઇઝ ગ્રેટર દેન P1.
P2 ઇઝ P1 કરતાં P2 મોટું છે, બરાબર છે. P પ્રપોર્શનલ ટુ T હોય, અહીંયા પણ ખોટું છે, ઉતાવળમાં લખી નાખ્યું છે. જુઓ, પ્રેશર P1 નાનું છે, P2 મોટું છે, તો આ જે પ્રોસેસ છે એ શું બતાવે છે? વધતું દબાણ. હમણાં કીધું તમને કે વીક અચળ હોય અને મ્યુ અચળ હોય તો શું આદર્શ વાયુ સમીકરણ શું કે દબાણ ઇઝ પ્રપોર્શનલ ટુ તાપમાન. તો જો દબાણ વધતું હોય તો તાપમાન પણ વધતું હશે. હજુ એમાં બીજો આલેખ બતાવ્યો છે, કોનો છે આ? ટી વિરુદ્ધ વીનો. કોનો આલેખ છે? ટી વિરુદ્ધ વીનો. આમાં પણ વી કેવું છે? અચળ. ચલો તો સેમ આલેખ આવશે, આની જેવો જ. ફરક ક્યાં આવશે? અહીં તાપમાન જોતા શું આવશે? T1 ને T2. હવે મારે એ જોવાનું છે કે દબાણ P1 માંથી P2 વધ્યું તો તાપમાન T1 માંથી T2 વધશે કે ઘટશે? તો નીચે સમીકરણ લખેલું છે આદર્શ વાયુ સમીકરણ શું કે PV બરાબર મ્યુ આર. એમાં વી અચળ છે, મ્યુ અચળ છે, આર અચળ છે, તો વધશે શું? P પ્રપોર્શનલ ટુ T. તો જો P દબાણ વધતું હોય તો તાપમાન T પણ વધશે. કેટલું વધશે? જેટલું દબાણ વધશે એટલું તાપમાન વધશે. તો P1 દબાણ હતું, તાપમાન હતું T1, P1 દબાણમાંથી વધીને થઈ ગયું P2, તો તાપમાન વધીને થઈ જશે T2. તો આ જે પ્રોસેસ છે એ તાપમાન વધારે ઘટાડે, વધારે છે, તો આને કહેવાય હીટિંગ પ્રોસેસ. શું કહેવાય? હીટિંગ. હીટિંગ એટલે કે ગરમ કરવું, બરાબર છે. તો સમકદ પ્રક્રિયામાં હીટિંગ પ્રોસેસ આ પ્રમાણે આવશે. સમજ પડે છે ને બધાને? બરાબર, ફરીથી કહી દઉં, સમકદ પ્રોસેસ છે એટલે કાર્ય 0 થશે, કદનો ફેરફાર 0 થશે. કદનો ફેરફાર 0 હોય તો કદ અચળ થઈ ગયું, ટૂંકમાં P પ્રપોર્શનલ ટુ T હોય. દબાણ વધશે તો તાપમાને વધશે, જો દબાણ વધતું હોય તો તાપમાને વધશે, તાપમાન વધશે એટલે શું થાય છે? હીટિંગ થાય છે. તો આ શું બતાવે છે? આઇસોકોરિક હીટિંગ. શું બતાવે આ પ્રોસેસ? આઇસોકોરિક હીટિંગ એટલે કે સમકદ પ્રક્રિયામાં હીટિંગ બતાવે છે, બરાબર છે. આગળ વધીએ. એનાથી ઉલટું આમ પણ હોય પ્રોસેસ. મેં આમાં નથી દોરી, પણ અહીં સાઈડમાં દોરી દઉં તમને કીધું આઇસોકોરિક કુલિંગ. શું કીધું? આઇસોકોરિક કુલિંગ. કુલિંગ એટલે શું થાય? ઠંડુ પડવું. તો પ્રોસેસ આ પ્રમાણે આવશે. સપોઝ કે આ P વિરુદ્ધ વીનો આલેખ છે, કદ કેવું રાખવાનું છે? અચળ. તો આમ થશે કે નહીં? સપોઝ કે આ ફર્સ્ટ પોઝિશન છે, આ થઈ ગઈ સેકન્ડ પોઝિશન, આ દબાણ છે P1, આ દબાણ છે P2, અને પ્રોસેસ સપોઝ કે નીચે તરફ આવે છે. તો આ પ્રોસેસમાં કદ કેવું છે? અચળ છે, પણ દબાણ ઘટે છે. જો દબાણ ઘટશે તો તાપમાને ઘટશે. વારે વારે કહેવાનું ના હોય, કેમ? કારણ કે આદર્શ વાયુ સમીકરણ પરથી. તો શું આવશે અહીંયા? સપોઝ કે પેલા તાપમાન હતું T1, પ્રોસેસ આવી નીચે તરફ અને તાપમાન થઈ ગયું T2, ને કદ કેવું છે? અચળ, બરાબર છે. તો અહીંયા તાપમાન T1 છે એ મોટું છે ને T2 છે એ નાનું. તો આ શું બતાવે છે? આઇસોકોરિક કુલિંગ બતાવે. શું બતાવે? આઇસોકોરિક કુલિંગ. ચલો હવે આપણે હીટિંગની વાત કરી લઈએ. તો જો દબાણ વધે તો તાપમાન વધે, તાપમાન વધશે તો આંતરિક ઉર્જા વધશે, આંતરિક ઉર્જા વધશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે, અને જો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે તો શું થશે? ઉષ્માનો વિનિમય શું થશે? ધન થશે. તો ડેલ્ટા Q અથવા Q ગ્રેટર દેન 0 આવશે. હવે છેલ્લી વાત કરી દઈએ કે આ જે પ્રોસેસ છે અને હું P વિરુદ્ધ T ના આલેખ પર બતાવું. કોના આલેખ પર બતાવું? P વિરુદ્ધ T ના આલેખ. આ P વિરુદ્ધ V નો આલેખ, આ T વિરુદ્ધ V નો આલેખ, ને હું બનાવું છું P વિરુદ્ધ T નો આલેખ. ચલો તો P વિરુદ્ધ T નો આલેખમાં કદ અચળ છે, અને સાબિત શું કર્યું આપણે? P પ્રપોર્શનલ ટુ T, સમપ્રમાણ છે ને, અને સમપ્રમાણનો આલેખ શું આવે? સુરેખા આવે. શું આવે? સુરેખા. બધાને ખબર જ છે. તો આલેખ દોરી દઈએ P વિરુદ્ધ T નો, અને આલેખ આવશે સુરેખા. અને આલેખનો ઢાળ શું આવશે? તો આપણે આમે કરી શકીએ. P બરાબર શું થાય? મ્યુ આર બાય વી ઇન્ટુ ટી. લખાય કે નહીં? આદર્શ વાયુ સમીકરણ શું કે? PV બરાબર મ્યુ આર ટી. તો વીને લાવી દીધું છેદમાં, તો શું લખાય? P ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર બાય વી. આ મ્યુ આર બાય વીમાં મ્યુ અચળ છે, આર અચળ છે, અને વી અચળ છે. તને ધારો કે નામ આપી દઉં અચળ, તો શું લખાશે? P બરાબર અચળ કહી દો, સપોઝ કે કેપિટલ એ. કેપિટલ એ આનું નામ અમે કેપિટલ એ આપ્યું અચળ, અચળાંક તરીકે, બરાબર. તો સમીકરણ બની ગયું P ઇઝ ઇક્વલ ટુ 80. એ એક અચળાંક છે, એની કિંમત કેટલી છે? મ્યુ આર બાય વી જેટલી, જે અચળ છે. ટૂંકમાં અચળાંક કોઈ બી મૂકી શકો, બરાબર છે. તો સમીકરણ થઈ ગયું આવું, y બરાબર mx પ્લસ સી. કોના જેવું થઈ ગયું? y બરાબર mx પ્લસ સી. ચાલેકનો ઢાળ શું છે? a છે, t છે x તરીકે, c કેટલા છે? 0. ટૂંકમાં yx આમાં તમે સરખાવો તો y નું કામ કરશે p, ઢાળનું કામ કોણ કરશે? મ્યુ આર બાય વી. આવા તમને પ્રશ્ન પૂછાય છે ભાઈ કે સમકદ પ્રક્રિયામાં p વિરુદ્ધ t ના આલેખનું ઢાળનું મૂલ્ય શોધો, તો શું આવશે? મ્યુ આર અપોન વી, બરાબર છે. તો ઢાળ શું આવશે? મ્યુ આર બાય વી. x નું કામ કોણ કરશે? x નું કામ તાપમાન કરશે, બરાબર છે. અને c કેટલા છે? 0. c 0 છે, મતલબ શું થયો? c 0 છે, મતલબ એમ થાય છે કે yx નો આંતરછેદ 0 છે. ટૂંકમાં જ્યાં x 0 છે ને yx પણ 0 છે. તો સાબિત થાય કે આ જે પ્રોસેસ છે એ ઉગમ બિંદુમાંથી પસાર થશે, બરાબર. શું સાબિત થાય? આ જે પ્રોસેસ C0 ક્યારે હોય? C શું છે કહી દો. આ C છે, બરાબર. C ની કિંમત, આ C ની કિંમત કેટલી છે? અહીંયા ધન છે. C ની કિંમત આ 0 થઈ ગયું, અને C ની કિંમત આ ઋણ થઈ ગઈ. ટૂંકમાં જ્યારે x 0 હોય ત્યારે yx ની કિંમત કેટલી છે? એને શું કહેવાય? આંતરછેદ, બરાબર. તો yx નો આંતરછેદ કેટલો છે? અહીંયા 0. ટૂંકમાં પ્રોસેસ ક્યાંથી પસાર થશે? ઉગમ બિંદુમાંથી પસાર થશે. તો આ થઈ ગઈ P વિરુદ્ધ T નો આલેખ. કઈ માટે? V બરાબર અચળ માટે. અને ચલો માનો કે હીટિંગ થાય છે. શું થાય છે? હીટિંગ. પહેલાં દબાણ હતું P1, તે તાપમાન હતું T1. હવે વધે છે તો આ પ્રોસેસ આવશે આ રીતે, અને સમપ્રમાણમાં આવશે. અને પછી આગળ વધીએ તો જ્યારે દબાણ P2 થાય,
ત્યારે તાપમાન થશે T2 અને બંને શું થાય વધે છે. ઉલટું હોય તો શું થાય તો પ્રોસેસ આ તરફ આવે. જો કુલિંગ હોય તો શું થાય નીચે આવે. તો આ જે પ્રારંભિક અવસ્થા છે એનું તાપમાન દબાણ મોટું હોય અને જે અંતિમ અવસ્થા છે એનું તાપમાન દબાણ નાનું હોય. અહીંયા ઊંધું છે, હીટિંગ છે. આ શેના માટે હાલે છે? હીટિંગ માટે. કુલિંગ માટે હાલે કેવા આવશે? એરો જે છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં આવશે, નીચે તરફ આવશે, બરાબર. તો અહીંયા આપણે સમકક્ષ પ્રોસેસ પૂરી કરી. લગભગ બધી વસ્તુ આવી ગઈ કે કાર્ય કેટલી, ઉષ્મા કેટલી, આંતરિક ઉર્જા કેટલી, બરાબર છે. પછી પી વિરુદ્ધ ટીનો આલેખ કેવો આવશે, બરાબર. હજી એક નાનકડી વાત કરી દઉં. માનો કે તમને રકમમાં આમ આપ્યું છે, ઘણાને આ સમજાઈ ગયું, આ તો સમજાઈ જ જશે, પણ ઘણાને આમાં માર્ક્સ ગુમાવીને આવે છે. તો ચલો માનો કે તમને કીધું વી વિરુદ્ધ ટીનો આલેખ, તો કેવો દોરવો પડે આલેખ? મારું કામ છે VHL રાખવાનું. શું કામ છે? VHL રાખવાનું. ઘણા ગોખી નાખ્યું હોય કે સમકક્ષ પ્રક્રિયા એટલે ઊભી લાઈન યાદ રાખવાની. ભાઈ ઊભી લાઈન ન આવે, એમાં જોઈ પડે અક્ષ. અહીંયા વી ક્યાં છે? વાય અક્ષ પર છે. તો વાય અક્ષ બદલે નહીં, એવું કઈ થાય? તમે ઊભી લાઈન દોરો તો ઊભી લાઈનમાં તો વાય અક્ષ ધીમે ધીમે વધતો જાય છે, તો એ તો ચાલે નહીં. તો કેવો આલેખ આવશે? આડી લાઈન આવશે. શું આવશે? આડી લાઈન. તો આ શું થઈ? સમકક્ષ પ્રોસેસ. તો આ આલેખ અને આ આલેખ એકનો એક જ છે ભાઈ, બરાબર. આ બંને આલેખ, આ ટી વિરુદ્ધ વીનો આલેખ છે અને આ વી વિરુદ્ધ ટીનો આલેખ છે. બે આલેખ એક જ છે. 90 ડિગ્રી રોટેશન થઈ ગયું ખાલી. તો આ આલેખ પણ શું બતાવે? સમકક્ષ પ્રક્રિયા જ બતાવે છે, બરાબર. તો હવે ભૂલ કરવી નહીં. તો અહીંયા તમામ વસ્તુ પૂરી થાય છે સમકક્ષ પ્રક્રિયાની બાબતમાં. તમે યાદ શું રાખવાનું? ચલો યાદ રાખવા માટેના મુદ્દા. તો જો શું યાદ રાખવાનું છે? સમકક્ષ પ્રક્રિયા માટે ડેલ્ટા વી 0 થાય, પછી કાર્ય 0 થશે, પછી સાબિત એવું થાય કે તાપમાન છે એ દબાણના સમપ્રમાણમાં હોય, અને ડેલ્ટા ક્યુ શું થશે? ડેલ્ટા ઈ ઇન્ટરનલ થશે. આ વાત મહત્વની છે કે ઉષ્માનું વિનિમય શું થાય? આંતરિક ઉર્જાનો ફેરફાર જેટલો, અને બંને કેટલું થશે? મ્યુ સીવી ડેલ્ટા ટી જેટલું. કેટલું થશે? મ્યુ સીવી ડેલ્ટા ટી જેટલું. અને એક વાત હજી મને યાદ આવી ગઈ, આમાં નથી લખી પણ મને યાદ આવી ગઈ, એ છે કે બલ્ક મોડ્યુલસ શું થાય. ચલો બલ્ક મોડ્યુલસ શોધવો છે મારે. તો બલ્ક મોડ્યુલસ સૂત્ર શું આવે? બલ્ક મોડ્યુલસ બી બરાબર સૂત્ર શું આવે? માઇનસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા વી બાય વી. જો કદ આ જે ફેરફાર છે એ ઋણ હોય તો આગળ માઇનસ આવશે, અને જો ડેલ્ટા વી ધન હોય તો આગળ માઇનસ આવશે નહીં. હવે જુઓ, સમકક્ષ પ્રક્રિયામાં શું હોય? ડેલ્ટા વી કેટલા હોય? સમકક્ષ પ્રક્રિયા માટે ડેલ્ટા વી હોય કેટલા? 0. સમકક્ષ પ્રક્રિયામાં ડેલ્ટા વી 0 હોય તો તમે ડેલ્ટા વી 0 મૂકો, શું લખાય? બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા પી બાય 0, ધેટ ઇઝ ઇન્ફિનિટી. યાદ રાખો, સમકક્ષ પ્રક્રિયામાં જો વાયુ સમકક્ષ પ્રોસેસ કરે તો વાયુનો બલ્ક મોડ્યુલસ ઇન્ફિનિટી હોય, અને એ પોસિબલ જ નથી કે વાયુનો બલ્ક મોડ્યુલસ ઇન્ફિનિટી રહે. ટૂંકમાં કોઈ પણ વાયુ, ઘન કે પ્રવાહીનું કોઈ દિવસ એવું નહીં હોય કે એનું કદમાં કોઈ ફેરફાર થાય જ નહીં. થોડોક તો ફેરફાર હશે જ, આંશિક ફેરફાર, બરાબર. એવું બની શકે કે બલ્ક મોડ્યુલસની કિંમત બહુ મોટી આવે પણ ઇન્ફિનિટી તો કોઈ દી આવે નહીં. ટૂંકમાં આ એક જે વાત છે એ હાઇપોથેટિકલ છે, કાલ્પનિક પરિસ્થિતિ, આદર્શ પરિસ્થિતિની વાત કરીએ છીએ ત્યારે, બરાબર છે. તો કદાચ તમને પૂછાય કે સમકક્ષ પ્રક્રિયા માટે વાયુનો બલ્ક મોડ્યુલસ કેટલો હોય તો શું આન્સર આવશે? ઇન્ફિનિટી આવશે, બરાબર છે. તો આ પ્રોસેસ અહીંયા પૂરી થાય છે. આગળ વધીએ આપણે બીજી પ્રોસેસ, સમદાબી પ્રોસેસ. સમદાબી, દબાણ, અને ઇંગ્લિશમાં કહેવાય આઇસોબેરિક પ્રોસેસ, તો આઇસોબારિક. તો આપણે આઇસોબેરિક પ્રોસેસ જોઈ લઈએ. યાદ કેમ રાખવું? આઇસોકોરિક, આઇસોબારિક, અહીં 12 આવે, જો 12. હવે દબાણનો એકમ શું હોય? 12 આપણને ખબર જ છે, લાસ્ટ ચેપ્ટરમાં જોયેલો છે ફ્લુઇડ મિકેનિક્સમાં. તો એના પરથી યાદ રહી જાય કે સમદાબી પ્રક્રિયા એટલે કે આઇસોબેરિક પ્રોસેસ, બરાબર, અથવા આઇસોબારિક પ્રોસેસ. ચલો જોઈએ. તો સેમ વસ્તુ પછી રિપીટ કરીએ. પહેલાં શું કરશું? પ્રક્રિયાનું સમીકરણ લખશું. તો ચલો પહેલાં લખીએ પ્રક્રિયાનું સમીકરણ. તો પહેલું લખીએ પ્રક્રિયાનું સમીકરણ શું થાય? તો ભાઈ સિમ્પલ વાત છે, પી બરાબર અચળ. સમદાબી એટલે શું થાય? આઇસોબારિક પ્રોસેસ એટલે શું થાય? દબાણ અચળ, તેનો ફેરફાર શું થાય? ડેલ્ટા પી બરાબર 0. શું થાય? ડેલ્ટા પી બરાબર 0. તો આ પ્રક્રિયામાં પેલી આગળની પ્રક્રિયામાં કદ 0 હતું, કદનો ફેરફાર, અને દબાણનો ફેરફાર 0 છે. બીજી વાત કરીએ આદર્શ વાયુ સમીકરણની. આદર્શ વાયુ સમીકરણ, ચલો શું કે આદર્શ વાયુ સમીકરણ? પીવી બરાબર મ્યુ આરટી. શું આવશે? પીવી બરાબર મ્યુ આરટી. હવે પી કેવું છે? અચળ, તો લખાઈશું વી બરાબર મ્યુ આર અપોન પી ઇન્ટુ ટી, બરાબર કે નહીં? મ્યુ અચળ છે, આર અચળ છે, પી અચળ છે, તો શું થશે? વી પ્રપોર્શનલ ટુ ટી. શું થશે? વી પ્રપોર્શનલ ટુ ટી. હવે ટૂંકમાં શું કહેવા માંગે? જો કદ વધે તો તાપમાન વધે, જો કદ ઘટે તો તાપમાન ઘટે, બરાબર. કેમ કે આમાં શું છે? આમાં દબાણ અચળ છે. શું છે? દબાણ અચળ છે એટલા માટે. તો સેમ રીતે આપણે શું જોયું પાછું? એમ આગળની વાત કરીએ, આગળ જેમ કરી હતી એમ. તો જો દબાણ વધતું હોય, આપણે કદ વધતું હોય તો તાપમાન વધશે, તાપમાન વધશે તો આંતરિક ઉર્જા વધશે, અને જો આંતરિક ઉર્જા વધશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ધન આવશે. કેવો આવશે? ધન આવશે. આટલું રાખીએ આમાં. એનાથી ઉલટું છે, જો કદ ઘટશે તો તાપમાન ઘટશે, તાપમાન ઘટશે તો આંતરિક ઉર્જા ઘટશે, અને જો આંતરિક ઉર્જા ઘટશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેવો આવશે? ઋણ આવશે. આપણને આટલી વાત ખબર છે. ત્રીજી વાત કરીએ કાર્યની. ચલો કાર્ય જોઈ લઈએ. કાર્ય શું કહે છે? કોઈ પણ પ્રક્રિયા માટે કાર્ય શું હોય? તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. આટલું કાર્ય હોય. શું હોય? ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. આપણે ધ્યાન રાખજો અહીંયા, આ કાર્ય 0 નહીં આવે. W બરાબર ઇન્ટિગ્રેશન. હવે પી કેવા છે?
આ સંકલન કરવાનું છે કોનું પીડીવીનું. પીનું સંકલન 20 આપે છે પણ પી કેવા છે અચળ છે તો સંકલનની બહાર આવી જશે. ક્યારે પી બહાર આવે જો પી અચળ હોય તો. અને કઈ પ્રોસેસમાં પી અચળ હોય સમદાબી પ્રક્રિયા તો પી લઈ લઈએ બહાર તો પી આવી ગયા બહાર. એ શું વધશે ઇન્ટિગ્રેશન ડીવી. શું વધશે ઇન્ટિગ્રેશન ડીવી. હવે ઇન્ટિગ્રેશન ડીવીમાં એક છે આગળ કોઈનો એટલે એક હોય ને તો એકનું સંકલન 20 અપેક્ષ થાય વી. લિમિટ છોડી દઈએ તો લિમિટ ધારો કે આપણે લિમિટ મૂકી દઈએ V1 થી V2. શું મૂકી દઈએ V1 થી V2 માટે સાબિત થતા W બરાબર P કાઉન્સમાં V2 માઇનસ V1. શું થશે P કાઉન્સમાં V2 માઇનસ V1. તો શું લખાય સિમ્પલ W ઇઝ ઇક્વલ ટુ P ડેલ્ટા V. શું લખાય P ડેલ્ટા V. હવે જુઓ કાર્ય શું મળશે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ ગુણ્યા દબાણ. ચલો દબાણ તો ધન જ હોય, દબાણ તો ઋણ હોય નહીં. વાત કરીએ અહીંયાની જો અંતિમ કદ મોટું હોય અને પ્રારંભિક કદ નાનું હોય તો ડેલ્ટા વી ધન આવશે તો કાર્ય ધન આવશે. જો અંતિમ કદ નાનું છે પ્રારંભિક કદ મોટું છે તો બેની બાદબાકી આવશે ઋણ તો કાર્ય ઋણ આવશે. બરાબર કે નહીં. ટૂંકમાં જો કદ વધશે જો પાછું સાબિત થઈ ગયું જો કદ વધે તો અંતિમ કદ મોટું આવે તો કાર્ય ધન આવે. અને કદ વધે ક્યારે જ્યારે વાયુનું વિસ્તરણ થાય ત્યારે. તો આપણે આગળ ભણાવેલું છે આગળના લેક્ચર્સમાં આની પહેલાંનો લેક્ચર્સ બરાબર આઈ થિંક લેક્ચર નંબર 8માં કે જ્યારે વાયુનું વિસ્તરણ થાય ત્યારે વાયુનું વિસ્તરણ આપમેળે થાય અને જો આપમેળે થાય તો આપણે કાર્યને કેવું લઈએ છીએ ધન લઈએ છીએ. તો કાર્ય મળી ગયું મને પી ડેલ્ટા વી. કાર્ય ધન છે કે ઋણ છે એ અહીંથી ખબર નહીં પડે અહીંથી ખબર પડશે કે જો અંતિમ કદ મોટું હોય પ્રારંભિક કદ નાનું હોય તો કાર્ય ધન આવે. જો અંતિમ કદ નાનું છે પ્રારંભિક કદ મોટું છે તો કાર્ય ઋણ આવશે. બરાબર છે. આગળ વધીએ વાત કરીએ ચોથો ટોપિકની. એ શું છે એફએલટી એટલે કે ઉષ્માગતિશાસ્ત્રનો ફર્સ્ટ નિયમ. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે તો શું કહે છે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ અથવા ક્યુ ઇઝ ઇક્વલ ટુ W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. ચલો હવે W 0 નથી. જુઓ ભાઈ W એ 0 નથી તો અહીંયા એક વાત તો સાબિત થઈ કે ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ થશે નહીં. સમજ પડે છે ડેલ્ટા ક્યુ બરાબર W પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ છે કુલ છે. હવે એકે પદ 0 થશે નહીં. કાર્ય કેટલું આવ્યું કાર્ય કેટલું આવશે P ડેલ્ટા વી. તો અહીં લખું નાખું કાર્ય બરાબર આવશે P કાઉન્સમાં V2 માઇનસ V1. હવે ડેલ્ટા ઈ ઇન્ટરનલ કેટલું હોય તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ સૂત્ર એક જ આવશે હંમેશા. એ તો કંઈ બદલે નહીં. પ્રક્રિયા ગમે એ હોય સમદાબી હોય સમતાપી હોય સમોષ્મી એનું સૂત્ર ફિક્સ જ છે. કેટલું હોય F/2 મ્યુ આર ડેલ્ટા. તો અહીંયા ડેલ્ટા આવશે ડેલ્ટા ટી. શું આવશે F/2 મ્યુ આર ડેલ્ટા ટી. શું આવશે F/2 મ્યુ આર ડેલ્ટા ટી. ચલો આગળ વધીએ તો આને શું કહેવાય F મ્યુ એમનેમ રાખું શું લખાને FR/2 ઇન્ટુ ડેલ્ટા ટી. તો આ થઈ ગયું ડેલ્ટા ઈ ઇન્ટરનલ. બરાબર છે. આમાં પણ જો એ જ વાત થાય પાછી આગળ વાત કરી દીધી છે સેમ વાત રિપીટ થાય. કદ વધે તો તાપમાન વધશે અને તાપમાન વધે તો આંતરિક ઉર્જા વધશે અને આંતરિક ઉર્જા જો વધશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે. તો ડેલ્ટા ટી ધન હોય તો ડેલ્ટા ઇન્ટરનલ ધન આવશે બાકી ઋણ આવશે. અહીંયા એક વાત આગળ વધારે થોડુંક કહેવાનું રહી ગઈ હતી. આપણે આદર્શ વાયુ સમીકરણ યુઝ કરતા આવું લખાય. આદર્શ વાયુ સમીકરણ હોય શું PV બરાબર મ્યુ RT. શું હોય PV બરાબર મ્યુ RT. હવે જુઓ P તો અચળ છે કદમાં ફેરફાર જેટલો થશે એટલો તાપમાનમાં ફેરફાર થાય. તો લખાઈશું અહીંયા P ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ડેલ્ટા ટી. લખાય કે નહીં બરાબર લખાશે અહીંયા. અથવા આમ ખબર ન પડે તમારે આમ લખવાનું PV1 બરાબર મ્યુ આર T1. પછી બીજું લખવાનું PV2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T2. પછી જે બીજું સમીકરણ મળ્યું કયું PV2 ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર T2. એમાંથી પહેલું સમીકરણ કયું PV1 બરાબર મ્યુ આર T1 બાદ કરવાનું. તમને આવું સમીકરણ મળી જશે P ડેલ્ટા વી બરાબર મ્યુ આર ડેલ્ટા ટી. તો આપણે કામ કરીએ આ P ડેલ્ટા વીને શું કહેવાય કાર્ય કહેવાય કે ન કહેવાય જો લખેલું જ છે. તો કાર્ય આવું પણ લખાય કાર્ય બરાબર મ્યુ આર ડેલ્ટા ટી. તો તમને આ દાખલા પૂછાય છે આ સૂત્ર IMP સમકદ પ્રક્રિયામાં દાખલા બનાવવાવાળાને ખબર હોય કે કદાચ ગોખ્યું હોય તો આવું ગોખ્યું હોય કે સમદાબી પ્રક્રિયામાં કાર્ય મળે P ડેલ્ટા વી. તો દબાણ આપી દે અને કદનો ફેરફાર આપી દે તો કાર્ય મળે પણ એ આપશે જ નહીં. આ આપું છે તમને એમ કહેશે એક સમદાબી પ્રક્રિયામાં તાપમાન 27 ડિગ્રી સેન્ટીગ્રેડથી 300 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે. સોરી 27માંથી ધારો કે 57 ડિગ્રી સેન્ટીગ્રેડ કીધું કે 57 ડિગ્રીમાંથી 27માંથી 57 ડિગ્રી સેન્ટીગ્રેડ થાય છે અને વાયુનો જથ્થો છે 2 મોલ. તો કેટલું કાર્ય થયું હશે બરાબર. ટૂંકમાં તમે શું આપ્યું તાપમાનનો તફાવત આપ્યો વાયુનો જથ્થો આપ્યો અને આર તો ખબર જ હોય 8.3.14 બરાબર 8.314 સોરી. તો W મળે કે ના મળે બરાબર. ઘણા વાટે રેખામાં કદ તો આપ્યું નથી કેવી રીતે શોધવાનું ભાઈ. અને ભાઈ કદનો ફેરફાર છે એ તાપમાનનો ફેરફાર છે બરાબર કે નહીં. તો આપણે આદર્શ વાયુ સમીકરણનો યુઝ કરીને કાર્યનું નવું સૂત્ર પણ યાદ રાખવાનું તમારે. આગળ આવી બધી માથાકૂટ નથી આવી કેમ કે ત્યાં કાર્ય 0 હતું એટલા માટે ત્યાં કાર્ય હતું જ નહીં. આગળની જે સમગત પ્રોસેસ હતી એમાં કાર્ય હતું જ નહીં એટલા માટે
તેમાં કાર્ય આવ્યું નહોતું એટલે આ બધી કંઈ માથાકૂટ હતી નહીં, પણ કાર્ય છે તો કાર્યના બે સૂત્ર છે, એક તો છે પી ડેલ્ટા વી અને એક છે મ્યુ આર ડેલ્ટા ટી. બે એકના એક જ છે, કારણ કે આદર્શ વાયુ સમીકરણ લાવીને આપણે સાબિત કરેલા છે. બરાબર, આટલી ખબર પડી ગઈ કે નહીં? ચલો આગળ વધીએ. જુઓ, હવે આપણે વાત કરીએ ઉષ્માગતિ શાસ્ત્રના પહેલા નિયમની. આપણે અહીંયા હતા ડેલ્ટા ક્યુ બરાબર શું હતું? ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. એમાં ડબલ્યુ શું મળ્યું? પી ડેલ્ટા વી મળ્યું, પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલની કિંમત તો ફિક્સ જ હોય. કેટલી? એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી. કેટલી આવશે? ઇન્ટરનલ બરાબર એફ બાય ટુ મ્યુ આર ડેલ્ટા ટી વાયુના ગતિવાદ પરથી. આપણે એક કામ કર્યા, મ્યુને આગળ લેવા અને એફ આર બાય ટુ નહીં લેગા, તો ડેલ્ટા ઇન્ટરનલ આવશે કેટલું? ડેલ્ટા ઇન્ટરનલ કેટલું આવશે? મ્યુ ઇન્ટુ એફ આર બાય ટુ ઇન્ટુ ડેલ્ટા ટી. લખાય કે નહીં આમ? બરાબર છે. કોના બરાબર? ડેલ્ટા ક્યુ બરાબર. આગળ વધીએ. માટે ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? ડેલ્ટા ક્યુ બરાબર પી ડેલ્ટા વીને શું હમણાં કીધું હતું? મ્યુ આર ડેલ્ટા ટી. શું કહેવાય? મ્યુ આર ડેલ્ટા ટી પ્લસ એનું રાખીએ, અહીં રાખીએ મ્યુ, અને આને શું કહેવાય? એફ આર બાય ટુને સીવી. શું કહેવાય? સીવી ડેલ્ટા ટી. જો ડેલ્ટા ઈ ઇન્ટરનલનું સૂત્ર કોઈ દી બદલશે જ નહીં, કારણ કે એ કોઈ વસ્તુ પર ડિપેન્ડ કરતું નથી. એ ખાલી એક જ વસ્તુ પર ડિપેન્ડ કરે, ડેલ્ટા ટી પર. એટલે ડેલ્ટા ઈ ઇન્ટરનલના સૂત્રમાં હંમેશા સીવી જ આવશે, કોઈ બી પ્રોસેસ હોય. યાદ રાખો ભાઈ, ડેલ્ટા ઈ ઇન્ટરનલના સૂત્રમાં શું હંમેશા આવે? એફ આર બાય ટુ જ આવે, તાપમાન આવે, અને એફ આર બાય ટુને આપણે શું કહેવાય? સીવી કહેવાય. આગળ વધીએ. તો માટે ડેલ્ટા ક્યુ બરાબર, જો આ મ્યુ અહીંયા છે, અહીંયા છે, ડેલ્ટા ટી અહીંયા છે, બેન કોમન કાઢે, શું લખાશે અહીંયા? મ્યુ ડેલ્ટા ટી કોમન કાઢું તો વધશે શું વધશે? આર પ્લસ સીવી. શું વધશે? આર પ્લસ સીવી. હવે આ તો ખબર છે આપણને, સીપી માઇનસ સીવી બરાબર આર ઇમ્પ્લાઇઝ ધેટ સીપી બરાબર શું લખાય? સીવી પ્લસ આર. શું લખાય? સીવી પ્લસ આર. તો સીવી પ્લસ આર લખી નાખ્યું. માટે ડેલ્ટા ક્યુ બરાબર શું આવશે? મ્યુ ડેલ્ટા ટી ઇન્ટુ સીપી. માટે સાબિત થઈ ગયું ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીપી ડેલ્ટા ટી. તો આ તમને મેં સાબિત કરી દીધું. તમને હું વારે વારે કહેતો હતો, હું બે વસ્તુ કહું છું કે ડેલ્ટા ક્યુનું સૂત્ર શું આવે? જો સમકદ પ્રક્રિયા તો સૂત્ર શું આવે? મ્યુ સીવી ડેલ્ટા ટી. એ પણ સાબિત કર્યું. કેમ? સમકદ પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ થાય તો ડેલ્ટા ઇન્ટરનલ સૂત્ર શું છે? હંમેશા મ્યુ સીવી ડેલ્ટા ટી. તો શું આવશે? ડેલ્ટા ક્યુનું સૂત્ર પણ મ્યુ સીવી ડેલ્ટા ટી. આ કોના માટે લાગુ પડે? અચળ કદ. અચળ કદ એટલે કે સમકદ પ્રક્રિયા માટે. અને મેં પાછું સાબિત કર્યું બીજું, કે જો સમદાબી પ્રક્રિયા હોય, કઈ હોય? સમદાબી પ્રોસેસ હોય તો શું લખાય? ડેલ્ટા ક્યુ બરાબર મ્યુ સીપી ડેલ્ટા ટી. કઈ રીતે? તો આ બેની સાબિતી છે. તો આપણે આ સાબિતીમાં બહુ નથી પડવું, એટલે કે યાદ રહે તો બહુ સારું છે, સમજાય તો બહુ સારું છે. બરાબર, પણ દાખલામાં આપણે આ બધું તો સાબિત કરવા નહીં બેસી કે ચલો સમદાબી પ્રોસેસ આપી છે, ઉષ્માગતિ શાસ્ત્રનો પહેલો નિયમ યુઝ કરીને આપણે છેલ્લા સાબિત કરવાનો ટાઈમ બગાડશું નહીં. આપણે આ યાદ રાખવાનું છે કે સમકદ પ્રક્રિયા હોય તો ડેલ્ટા ક્યુનું સૂત્ર આવે મ્યુ સીવી ડેલ્ટા ટી. અને મ્યુ સીવી ડેલ્ટા ટી સૂત્ર કોનું છે? હંમેશા ડેલ્ટા ઈ ઇન્ટરનલનું. બરાબર છે. ડેલ્ટા ઈ ઇન્ટરનલને સૂત્ર શું આવશે? એફ આર બાય ટુ મ્યુ ડેલ્ટા ટી. એફ આર બાય ટુને કહેવાય સીવી. તો ડેલ્ટા ઈ ઇન્ટરનલનું સૂત્ર આવશે મ્યુ સીવી ડેલ્ટા ટી. શું આવશે? મ્યુ સીવી ડેલ્ટા ટી. બરાબર. એનું આગળ પણ ડિસ્કશન કરશું હમણાં. તો સાબિત થયું છે કે સમકદ પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ લખાય મ્યુ સીવી ડેલ્ટા ટી. નશે કોના જેટલું? ડેલ્ટા ઈ ઇન્ટરનલ જેટલું. અને સમદાબી પ્રક્રિયા માટે ડેલ્ટા ક્યુ લખાય મ્યુ સીપી ડેલ્ટા ટી. નશે કેટલું? ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ જેટલું. સમજ પડે કે નહીં? બરાબર છે. તો તમને એમ કહે સમાન તાપમાનના વધારા માટે કઈ પ્રક્રિયામાં ઉષ્મા વધારે જોઈએ? સમાન તાપમાનના વધારા માટે કઈ પ્રોસેસ, અચળ સમદાબી કે સમકદ, કઈ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય વધારે હોય? તો શું આન્સર આવશે? સમદાબી. કેમ કે સીપીની કિંમત હંમેશા સીવી કરતાં મોટી હોય ને એમ ખબર પડી જાય. સમકદ પ્રક્રિયામાં ડેલ્ટા ક્યુ બરાબર શું આવે? ડેલ્ટા ઇન્ટરનલ આવે. અને સમદાબી પ્રક્રિયામાં શું આવે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ આવે. આ બે ભાગ તો બેમાં છે, પણ ડેલ્ટા ડબલ્યુ વધારાનો પદ છે શેમાં? સમદાબી પ્રોસેસમાં. તો યાદ રાખો, સમદાબી પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય સમાન તાપમાનના વધારા માટે, સમાન જથ્થા માટે કેવો હોય? હંમેશા વધારે હોય. બરાબર. ચલો આપણે જોઈએ દાખલો. આ જે પ્રોસેસ છે મેં જે ઓલરેડી લખેલી છે એ જોઈએ આપણે. આ તો ખાલી વાંચવાનું જ છે, કારણ કે ઓલરેડી મેં તમને બધું સમજાવી દીધું છે અલગ પેજમાં. તો આ રિવિઝન થઈ જાય એટલા માટે હું લખું છું, બાકી તો કંઈ લખવાની આવશ્યકતા છે નહીં, સાઈડમાં જ સમજાવું છું. પણ આ તો પછી વાંચવા થાય એટલા માટે લખીએ. ચલો, તો શું આપણે ભણ્યા અત્યાર સુધીમાં કે ભાઈ સમદાબી પ્રોસેસ હોય એટલે એને શું કહેવાય ઇંગ્લિશમાં? આઇસોબેરિક અથવા આઇસોબારિક. દબાણ પી શું હશે? દબાણ પી અચળ હોય. બરાબર છે. એટલે દબાણનો ફેરફાર શું થાય? 0 થાય. પછી આદર્શ વાયુ સમીકરણ યુઝ કરીએ તો શું લખાય? આદર્શ વાયુ સમીકરણ પીવી બરાબર મ્યુ આર ટી. એમાં પી વી પ્રપોર્શનલ ટુ પી કેવા છે? અચળ છે. મ્યુ આર કેવા? અચળ. તો લખાઈશું વી પ્રપોર્શનલ ટુ ટી. ટૂંકમાં કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં છે. કદ વધે, તાપમાન વધે, આંતરિક ઉર્જા વધે. આંતરિક ઉર્જા વધશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ધન આવશે. કદ ઘટે, તાપમાન ઘટે, આંતરિક ઉર્જા ઘટશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર આવશે ઋણ. ચલો આગળ વધીએ. કાર્ય.
તો કાર્ય શું છે આમાં મેં ડાયરેક્ટ લખી દીધું છે, સાબિત નથી કર્યું આમાં, ડાયરેક્ટ લખી દીધું છે, કારણ કે આ મેં ખાલી તમને રિવિઝન થાય એટલા માટે બનાવ્યું છે. આગળ મેં સાબિત કરી દીધું છે કે કાર્ય શું આવશે, પી ડેલ્ટા વી, અને ડેલ્ટા વી શું કહેવાય, પી ઇન્ટુ V2 માઇનસ V1. અહીંથી પણ સમજી શકાય, જો V2 મોટું હોય ને V1 નાનું હોય, ટૂંકમાં અંતિમ કદ મોટું હોય, પ્રારંભિક કદ નાનું હોય તો કાર્ય ધન મળશે. જો અંતિમ કદ નાનું હોય અને પ્રારંભિક કદ મોટું હોય, એટલે કે વાયુનું જો સંકોચન થતું હોય તો કાર્ય ઋણ મળશે. આના પરથી સાબિત શું કર્યું આપણે, ઉપરથી સાબિત શું કર્યું હમણાં, મ્યુ આર ડેલ્ટા ટી. કાર્યના બે સૂત્ર છે, એક તો પી ડેલ્ટા વી અને આવશે બીજું મ્યુ આર ડેલ્ટા ટી. બે આદર્શ વાયુ સમીકરણ પરથી આવે છે. આગળ વધીએ. ઉષ્માનો વિનિમય શું લખાય એમાં, તો હમણાં મેં જે સાબિત કર્યું છે સીધું લખી દીધું છે. ઉષ્માનો વિનિમય ડેલ્ટા ક્યુ, એટલે કે સિમ્પલ ક્યુ લખો કે ડેલ્ટા ક્યુ લખો, બે વસ્તુ એક જ રિપ્રેઝેન્ટ કરે. શું બતાવે છે, ઉષ્માનો વિનિમય. આને ઉષ્મા નથી બતાવતો, શું બતાવે છે, ઉષ્માનો વિનિમય બતાવે છે. તો ઉષ્માનો વિનિમય શું થશે, મ્યુ સીપી ડેલ્ટા ટી. કારણ કે પ્રોસેસ સમદાબી છે તો સીપી તરીકે શું આવશે, સોરી સી તરીકે શું આવશે, સીપી આવશે. તો સૂત્ર એક્ઝેક્ટલી શું હોય, ક્યુનું સૂત્ર હોય મ્યુ સી ડેલ્ટા ટી. શું હોય, મ્યુ સી ડેલ્ટા ટી. તમારે સી મૂકવાની કિંમત પ્રોસેસ પ્રમાણે, તો શું સૂત્ર આવશે, મ્યુ સીપી ડેલ્ટા ટી. બરાબર છે, ડેલ્ટા ટી લેખા મ્યુ સીપી કાઉન્સમાં T2 માઇનસ T1. આગળ વધીએ. આંતરિક ઉર્જા. તો આંતરિક ઉર્જા પ્રોસેસ ચાહે કોઈ બી હોય, આંતરિક ઉર્જા બદલેરી. સૂત્ર શું આવે આંતરિક ઉર્જાનું, F/2 મ્યુ આર ડેલ્ટા ટી. FR/2 ને શું કહેવાય, મ્યુ CV ડેલ્ટા ટી. શું લખાશે, મ્યુ CV ડેલ્ટા ટી. અને ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ મેં સિમ્પલ લખી નાખ્યો છે. શું આવે, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા W પ્લસ ડેલ્ટા ઇન્ટરનલ. બધું ભેગું કરીને બધા સૂત્ર સાબિત કરી દીધા છે. ચલો વાત કરીએ આલેખની. અને હા એક બીજી વાત કરી દો, બલ્ક મોડ્યુલસની. બલ્ક મોડ્યુલસ રહી ગયો. સૂત્ર શું આવશે બલ્ક મોડ્યુલસનું કોઈ પણ પ્રોસેસ માટે, બલ્ક મોડ્યુલસ સૂત્ર શું આવશે, B બરાબર માઇનસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા વી બાય વી. તો લખીએ B બરાબર માઇનસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા વી બાય વી. આ ડેલ્ટા પી આવે તમને NCERTમાં બુકમાં કે અમુક ચોપડીઓમાં તમને સૂત્ર આવું જોવા મળશે, B બરાબર માઇનસ પીના છેદમાં ડેલ્ટા વી બાય વી. આ સૂત્ર થોડુંક ખોટું છે. સૂત્ર ખોટું તો ન કહેવાય, પણ આમ એવું છે કે સૂત્રમાં જે પી આવે છે એ ક્યારે ખાલી પી લખાય, જો દબાણનો ફેરફાર બહુ મોટો ન હોય તો. દબાણનો ફેરફાર બહુ સૂક્ષ્મ હોય, માનો કે દબાણ પહેલાં હતું 100 પાસ્કલ, કેટલું હતું 100 પાસ્કલ, ને ઘટીને થઈ ગયું 99.80 પાસ્કલ. તો આ જે ફેરફાર થયો એ બહુ ઓછો છે, બરાબર છે. એટલા માટે ઘણી વખત છે ને સૂત્રમાં લખે છે આ રીતે, બરાબર. આગળ વધીએ. તો B બરાબર શું આવશે, માઇનસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા વી બાય વી. સૂત્ર એક્ઝેક્ટલી આવું છે. સૂત્ર આપણે સાચું યુઝ કરીએ છીએ, તમે ક્લાસમાં પણ મેં આ સૂત્રના દાખલા કરાવ્યા છે, બરાબર. સૂત્ર હંમેશા સાચું આ છે, ખોટું યુઝ આપણે કરતા જ નથી. તો આપણે યાદ રાખશું જે સાચું છે. તો B બરાબર આવશે માઇનસ ડેલ્ટા પી છેદમાં ડેલ્ટા વી બાય વી. ઓકે, બરાબર. ચલો આગળ વધીએ. તો અમારા ડેલ્ટા પીની કિંમત શું થાય, કઈ પ્રોસેસ વાત છે, સમદાબી પ્રક્રિયા. સમદાબી પ્રક્રિયા હોય તેમાં ફેરફાર પી કેટલું હોય, અચળ હોય. પી કેવું હોય, અચળ. તો ડેલ્ટા પી શું આવશે, 0. ડેલ્ટા પી જો 0 હોય તો ઉપર 0 મૂકો અંશમાં, તો B બરાબર શું થાય, 0. તો આ પ્રશ્ન પૂછાય કે સમદાબી પ્રક્રિયા માટે વાયુનો બલ્ક મોડ્યુલસ કેટલો હોય, કેટલો આવશે, 0 આવશે. કેટલો આવશે, 0 આવશે. અને આ બધી વાત આપણે વાયુ માટે કરીએ છીએ. અને બલ્ક મોડ્યુલસનું સૂત્ર કોઈ પણ લાગુ પડે, ઘન, પ્રવાહી અને વાયુને બધાને લાગુ પડશે, બરાબર છે. તો સમદાબી પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ 0 હોય, અને આપણે આગળ ભણ્યા હતા સમકદ પ્રક્રિયા માટે બલ્ક મોડ્યુલસ હોય ઇન્ફિનિટી. વાત કરીએ આલેખની. જુઓ આલેખ પહેલાં દોરીએ પી વિરુદ્ધ વીનો આલેખ. આગળ સમજાવેલો છે એટલે બહુ આમાં ડિટેલમાં ચર્ચા કરશું નહીં, કારણ કે એકની એક વાત રિપીટ થાય છે દર વખતે. તો ચલો પી વિરુદ્ધ વીનો આલેખ. મારે શું રાખવાનું છે આમાં, અચળ શું રાખવાનું છે, દબાણ. દબાણ ક્યારે અચળ થાય, તો દબાણ છે વાય અક્ષ પર. તો વાય અક્ષ પર હું આમ ઊભી લીટી દોરીશ, ઊભી લીટી તો દબાણ વધતું જાય છે. તો આગળ ભણ્યા હતા આપણે, તો કઈ રીતે આવશે, આડી લીટી આવશે, હોરિઝોન્ટલ લાઈન આવશે પી વિરુદ્ધ વીનો આલેખ હોય તો. અને જો ઉલટો આલેખ હોય વી વિરુદ્ધ પીનો, તો ઊભી લીટી આવશે. તો તમને સમજાઈ જાય એવી વાત છે. તો માનો કે પહેલાં કદ હતું V1, જો મેં પ્રોસેસ બતાવી છે આ પ્રમાણે. પહેલાં સપોઝ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ અહીંયા છે, અંતિમ બિંદુ અહીંયા છે, અંતિમ સ્ટેટ. તો પહેલાં પ્રારંભિક કદ હતું V1, અંતિમ કદ હતું V2. જો પ્રોસેસ છે એ વધતા કદ તરફ થઈ, પ્રોસેસ છે એ વધતા કદ તરફ થઈ, બરાબર કે નહીં. તો પ્રોસેસ છે એમાં કદ વધે છે. જો કદ વધશે તો તાપમાન પણ વધશે, કાર્ય કેવું થાય, ધન. ચલો આપણે તમને મેં શીખવાડ્યું હતું કે આમાં કાર્ય શું આવશે, હમણાં આપણે ભણી ગયા પી ડેલ્ટા વી. સૂત્ર શું આપણે સાબિત કર્યું, આપણે પી ડેલ્ટા વી. ચલો સૂત્ર આપણે આલેખ પરથી પણ સાબિત કરીએ. તમને કીધું છે પી વિરુદ્ધ વીનો આલેખનું આપણે આલેખનું ક્ષેત્રફળ શું આપે, તમને કાર્ય આપે. ચલો તો પી વિરુદ્ધ વીનો આલેખ દોરેલો જ છે અહીંયા, એનું આપણે ક્ષેત્રફળ જોઈએ. તો ક્ષેત્રફળ આટલું થશે ને, ક્યારે તો ક્ષેત્રફળ આટલું. ચલો આટલું ક્ષેત્રફળ થશે. જુઓ આનો એરિયા શું થાય, આ એક લંબચોરસ બનો, લંબચોરસનો એરિયા શું થાય, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ શું છે, અહીં કદ છે V1, અહીંયા કદ છે V2. V2 મોટું છે લખાઈશું કદનો ફેરફાર કેટલો, V2 માઇનસ V1. શું આવશે, V2 માઇનસ V1. અને પહોળાઈ કેટલી, P. તો કેટલું કાર્ય આવશે, P કાઉન્સમાં V2 માઇનસ V1, એટલે કે શું આવશે, P ડેલ્ટા વી. તો આપણે સૂત્ર પરથી પણ સાબિત કર્યું અને
આલેખના ક્ષેત્રફળથી પણ સાબિત કર્યું કે ભાઈ અચળ કદવાળી પ્રક્રિયામાં કાર્ય શું આવે? પી ડેલ્ટા વી આવે. તો આલેખ છે પી વિરુદ્ધ વીનો. આલેખ શું બતાવે છે? કદ વધે છે. જો કદ વધશે તો તાપમાન વધશે. હમણાં કીધું તું આદર્શ વાયુ સમીકરણ પરથી વી પ્રપોર્શનલ ટુ ટી હોય, બરાબર છે. તો વી પ્રપોર્શનલ ટુ ટી હોવાથી જો કદ વધે તો તાપમાન વધશે. તો તાપમાન વધે છે તો આ થઈ ગયું હીટિંગ કે કુલિંગ? તો આ થઈ ગયું હીટિંગ. શું થઈ ગયું? આ થઈ ગયું હીટિંગ. તો આલેખ કોનો બતાવે છે? આ હીટિંગનો આલેખ બતાવે છે. તો આને શું કહેવાય? આઇસોબેરિક હીટિંગ. શું કહેવાય? આઇસોબેરિક હીટિંગ. કારણ કે કદ વધે છે અને કદ વધે છે, કદ છે તાપમાનના સમપ્રમાણમાં, તો તાપમાન પણ વધશે. એટલે ટૂંકમાં થઈ ગયું આઇસોબેરિક હીટિંગ. આગળ વધીએ. આલેખ છે પી વિરુદ્ધ ટીનો. કોનો છે આ? પી વિરુદ્ધ ટીનો. દબાણ વિરુદ્ધ તાપમાનનો. સેમ આલેખ આવશે કારણ કે વી પ્રપોર્શનલ ટુ ટી છે અને દબાણ અચળ છે, એટલે કે તાપમાન વધશે દબાણ વધશે નહીં, અને કદ વધે છે તો તાપમાન વધશે. એટલે આને શું કહેવાય? મેં કીધું એમ આઇસોબેરિક હીટિંગ. તો આપણને આલેખ થઈ ગયો હીટિંગનો, કે જેમાં તાપમાનથી T1 થી T2 થયું તાપમાનનો વધારો. પછી આલેખ દોરીએ છેલ્લે આપણે વી વિરુદ્ધ ટીનો. ચલો, હમણાં જે લાસ્ટ સમજાવ્યું હતું એ પ્રમાણે પાછો આલેખ સમજાવી દો તમને. વી વિરુદ્ધ ટીનો જુઓ. તો મારી પાસે આદર્શ વાયુ સમીકરણ શું છે? પીવી બરાબર મ્યુ આર ટી. એમાં અચળ શું છે? પી અચળ છે, છેદમાં જવા દો. તો લખાય શું? વી બરાબર મ્યુ આર અપોન પી ઇન્ટુ ટી. શું લખાય? વી બરાબર મ્યુ આર અપોન પી ઇન્ટુ ટી. આ મ્યુ અચળ, આર અચળ, પી અચળ. તો અચળાંકનું નામ સપોઝ આપી દઉં એ. શું આપી દઉં? એટી. તો વી બરાબર એટી છે, એ અચળ છે. તો આને સરખાવો આપણે સમીકરણ વાય બરાબર એમ એક્સ પ્લસ સી જોડે. કોની જોડે? વાય બરાબર એમ એક્સ પ્લસ સી જોડે. તો વાય વીનું કામ કરશે વાય, તો આપણે કામ કરીએ વાય એક્સ પર શું રાખીએ? વી રાખીએ. તો વાય એક્સ પર રાખીએ વી. ઢાળ કેટલો આવશે? એ જેટલો. એટલે એ કેટલા છે પાછા? સાઈડમાં એ કેટલા? કોને આપણે એ કીધા છે? મ્યુ આર અપોન પીને એ કીધા છે. તો ઢાળ આવશે મારો મ્યુ આર અપોન, એમને કહેવાય ઢાળ, બરાબર છે. વાય છે વાય એક્સમાં જે રાશિ છે, જે વિધેય છે, ફંક્શન છે, એમ છે ઢાળ. એક્સ છે જે એક્સ અક્ષ પર જે ફંક્શન કે વિધેય છે, અને સી છે વાય એક્સનું અંતર છે. કે ભાઈ આલેખ જે આ જે રેખા જે છે એ ઉગમ બિંદુથી વાય એક્સ પર કેટલી ઉપર છે કે કેટલી નીચે છે, કે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ટૂંકમાં વાય એક્સનું અંતર છે. વાય એક્સનું અંતર છે કોને કહેવાય? અહીંયા એક્સ 0 મૂકી દીધું, શું આવશે? વાય બરાબર સી. તો જ્યાં એક્સની કિંમત 0 છે એવી વાયની કિંમતને કહેવાય વાય એક્સનું આંતર છે. ફરીથી કહી દઉં, જ્યાં એક્સની કિંમત 0 છે એવી વાય એક્સની કિંમતને કહેવાય આંતર છે. એ પ્રમાણે તમને એક્સ એક્સનું આંતર છે મળે. એના માટે શું કરવું પડે? વાય બરાબર 0 મૂકો તો શું આવશે? માઇનસ સી બાય એમ. શું આવે? માઇનસ સી બાય એમ. તો માઇનસ સી બાય એમને કહેવાય એક્સ અક્ષનું આંતર છે. તેનું આપણે કોઈ કામ નથી અત્યારે, બધું મેથ્સવાળા સમજી જ ગયા છે મેથ્સમાં. તો આપણે જોઈ લઈએ. વી બરાબર એટી. વી થઈ ગયું વાય એક્સ પર, ટી થઈ ગયું એક્સ અક્ષ પર. અહીંયા આવશે ટી. ચલો, ઢાળ શું છે? ઢાળ છે મ્યુ આર બાય પી. મ્યુ ધન હોય, આર ધન હોય, પી ધન હોય, તો ઢાળ કેવો આવશે? ધન આવશે. અને આગળની પ્રોસેસમાં ઢાળ શું હતું? મ્યુ આર બાય વી. કદ પણ ધન જ હોય, એટલા માટે એનો ઢાળ કેવો આવશે? ધન આવશે. ટૂંકમાં આલેખ આવશે પહેલા ચરણમાં. કયા ચરણમાં આવશે? પહેલા ચરણમાં. આપણે પ્રશ્ન તમને થવો જોઈએ. માનો કે અહીંયા માઇનસ આવ્યું તો આલેખ ક્યાં આવત? બીજા ચરણમાં આવત, બરાબર છે. ચલો, તો આપણે આલેખ દોર નાખી. અને અહીંયા સી તરીકે કંઈ છે નહીં. શું મને સમીકરણ શું બેનું? કદ વી બરાબર મ્યુ આર અપોન પી ઇન્ટુ ટી પ્લસ 0 લખાય કે ન લખાય? પ્લસ 0. તો 0 શું સજેસ્ટ કરે? સી 0 છે. ટૂંકમાં વાય એક્સનો આંતર છે 0 છે. ટૂંકમાં રેખા જે છે, આ સમીકરણ કોના જેવું થયું? રેખા જેવું. અને રેખા જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો આલેખ આ પ્રમાણે આવશે કંઈક. સપોઝ કે આ પ્રમાણે આલેખ આવ્યો તો આ થઈ ગયો વી વિરુદ્ધ ટીનો આલેખ. અને સપોઝ કે કદ વધે છે તો પ્રારંભિક તાપમાન T1 છે, પ્રારંભિક કદ V1 છે. ધારો કે અહીંયા અંતિમ તાપમાન છે T2 અને અંતિમ કદ છે V2. ધારો કે હીટિંગનો આલેખ છે તો આ પ્રમાણે આલેખ આવશે. તો આ થઈ ગયો આઇસોબારિક હીટિંગનો આલેખ, વી વિરુદ્ધ ટીનો આલેખ. અને કેવો આવશે? સુરેખા આવશે. ઢાળ કેટલો આવશે આલેખનો? મ્યુ આર અપોન પી આવશે, બરાબર છે. અને વાય એક્સનું આંતરછેદ આવશે 0. તો આલેખ અહીંયા પૂરો થાય છે. તો આલેખ હતો વી વિરુદ્ધ ટીનો. તો તમને માંગે ટી વિરુદ્ધ વીનો આલેખ, તો પાછો આવડે કે ના આવડે? તો કોને કરતા બનાવો? ટીને કરતા બનાવો. તો ટી બરાબર શું લખાય? ટી બરાબર લખાય પી અપોન મ્યુ આર ઇન્ટુ વી. તો આ પ્રમાણે એનો આલેખ આવો જ આવશે. આ પ્રમાણે દોરવો પડે તમારે. ટી વિરુદ્ધ વીનો આલેખ અને આ પ્રમાણે આવશે. અહીં ઢાળ શું થઈ ગયો? ઢાળ થઈ ગયો મ્યુ આર અપોન પી અપોન મ્યુ આર, બરાબર. તો પછી તમે સમજદાર જ છો એટલે તો ખબર પડી જશે કે જેનો આલેખ માંગે એને કરતા બનાવી દેવાનું, વાય એક્સ પર મૂકી દેવાના. તો આલેખ અહીંયા પૂરા થાય છે. જોઈ લો, અહીંયા ત્રણેય આલેખ દોરેલા છે. આ ત્રણેય આલેખ મેં બતાવ્યા છે. શેના બતાવ્યા છે? હીટિંગના બતાવ્યા. કદાચ કુલિંગના આલેખ માંગે શું થાય? કુલિંગ ક્યારે થાય? જ્યારે તાપમાન ઘટતું હોય તો તાપમાન ક્યારે ઘટે? જ્યારે કદ ઘટે તો આ જે એરો જે છે એ એરોની ડાયરેક્શન તમે બદલાઈ નાખો. આ પ્રમાણે જો એરો આવત આમાં તો શેનો આલેખ આવતા? ત્રણેય આલેખ થઈ જાત આઇસોબારિક કુલિંગના, કે જેમાં તાપમાનનો ઘટાડો થાય છે. તો ચલો છેલ્લે શું કહી શકાય એમાં? કે જો પી અચળ હોય તો જો પી તો અચળ જ છે, એટલે જો કદ વધે તો કાર્ય ધન થાય, તાપમાન વધે. તો ખબર છે ને, વારંવાર બોલવાની જરૂર નથી. કદ વધશે તો તાપમાન વધશે, તાપમાન વધે એટલે ટૂંકમાં કાર્ય ધન મળશે, દેખાય છે અહીંથી. અને જો કદ ઘટે તો તાપમાન પણ ઘટશે, કાર્ય કેવું મળશે? ઋણ મળશે. ટૂંકમાં યાદ શું રાખવાનું છે આપણે? જુઓ તો ભાઈ યાદ રાખવાના મુદ્દા
પહેલી વાત તો એ કે દબાણ પી કેવું હોય અચળ, એટલે કે એનો ફેરફાર કેટલો થાય 0. પછી બીજી વાત કદ છે એ તાપમાનના સમપ્રમાણમાં હોય, કદ વધે તાપમાન વધે, કદ ઘટે તાપમાન ઘટે, એટલે ટૂંકમાં તાપમાન વધે આંતરિક ઉર્જા વધે ને તાપમાન ઘટે તો આંતરિક ઉર્જા ઘટે. પછી એમાં કાર્ય શું લખાય? તો કાર્ય લખાય W બરાબર P ડેલ્ટા V બરાબર P કાઉન્સમાં V2 - 1 બરાબર કાઉન્સમાં μR ઇન્ટુ ડેલ્ટા T. આ પણ આપણે યાદ રાખવાનું છે. બરાબર, આગળ વધીએ. પ્રોસેસમાં Q કેટલું હોય? તો Q હશે મ્યુ CP ડેલ્ટા T. આપણે સાબિત કરેલું છે. કોઈ પણ પ્રોસેસ માટે ડેલ્ટા E ઇન્ટરનલ કેટલું હોય? F/2 μR ડેલ્ટા T, અથવા શું લખાય? મ્યુ CV ડેલ્ટા T. શું લખાય? મ્યુ CV ડેલ્ટા T. FR/2 ને શું કીધું? CV. અને છેલ્લે છે FLT નો યુઝ કરીને ડેલ્ટા Q બરાબર ડેલ્ટા W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ. તો લગભગ અહીંયા પ્રોસેસ આ પૂરી થાય છે. બરાબર છે. આના પછી આપણે એક પ્રોસેસ જોઈ લઈએ હજુ. કઈ છે? સમતાપી પ્રક્રિયા. તો સમતાપી પ્રોસેસ તો આપણે સ્ટાર્ટ કરીએ. સમતાપી પ્રક્રિયા, જેને ઇંગ્લિશમાં કહેવાય આઇસોથર્મલ પ્રોસેસ. બરાબર, તો આ પણ એક બહુ જ IMP પ્રોસેસ છે અને આમાંથી પ્રશ્ન અવારનવાર પૂછાય છે. તો જોઈ લઈએ આપણે સમતાપી પ્રક્રિયા, આઇસોથર્મલ પ્રોસેસ. તો પહેલાં તો એનું સમીકરણ લખીએ. દરેકની જેમ પહેલાં સમીકરણ લખીએ. તો સમીકરણ શું થાય એનું? તો સમીકરણ થશે શું? આઇસોથર્મલ એટલે કે સમતાપી, તાપમાન સમાન. તો શું લખાય? T બરાબર અચળ. તો જે પ્રક્રિયામાં તાપમાન અચળ રહેતું હોય વાયુનું, એને શું કહેવાય? સમતાપી પ્રક્રિયા. તો T અચળ આવશે. T જો અચળ તો ડેલ્ટા T શું હોય? 0. તાપમાન અચળ હોય તો તાપમાનનો ફેરફાર થશે 0. બીજી વાત કરીએ આદર્શ વાયુ સમીકરણની. આદર્શ વાયુ સમીકરણની વાત કરીએ તો શું કે આદર્શ વાયુ સમીકરણ? PV બરાબર મ્યુ RT. શું થશે? PV બરાબર મ્યુ RT. હવે મ્યુ અચળ છે, R અચળ છે, T પણ અચળ છે. તો લખાય શું? PV બરાબર અચળ. આ તો આપણને ખબર છે. ત્રણેય પ્રોસેસ જે ભણાવી એ ત્રણેય પ્રોસેસ આગળ આવી ગઈ છે. ક્યાં આગળ આવી ગઈ? વાયુના ગતિવાદમાં 3 નિયમ આવે, પતંગ બહુ ચગેવાળા, બોઇલ, ચાર્લ્સ, ગેલ્યુસેક. તો આ કોનો નિયમ છે? બોઇલનો નિયમ છે. તો ત્રણેય પ્રોસેસ જે ભણાવી છે એમાં કંઈ નવીન લાગવું જોઈએ નહીં. હા, એમાં આપણે કાર્ય મેળવવું, ઉષ્માનો ખ્યાલ મેળવવો, આંતરિક ઉર્જાનો ખ્યાલ મેળવવો, એ તો બધું નવું છે. પણ આ તો બધી ખબર હોવી જોઈએ કે તાપમાન અચળ હોય તો PV બરાબર અચળ થાય. તો પ્રોસેસ તમે આ પ્રમાણે પણ દર્શાવી શકો કે પ્રક્રિયાનું સમીકરણ શું આવે? તો પ્રક્રિયાનું સમીકરણ આવશે T બરાબર અચળ, અથવા શું લખાય? PV બરાબર અચળ. તો યાદ રાખજો, સમતાપી પ્રક્રિયા માટે PV બરાબર અચળ હોય. ખાસ યાદ રાખજો કે Vની ઘાત કેટલી આવે? 1 આવે. તો સમતાપી પ્રક્રિયામાં Vની ઘાત 1 આવે છે. આગળ P તો ગુણાકારમાં આવશે દરેક પ્રક્રિયામાં, પણ આમાં Vની ઘાત કેટલી આવશે? 1. આગળ આપણે ભણશું હમણાં સમોષ્મી પ્રક્રિયા. તો શું સમીકરણ લખાય? PV રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ અચળ. અને પછી ભણશું પોલિટ્રોપિક પ્રોસેસ. એનું સમીકરણ આવશે PV રેસ ટુ N બરાબર અચળ. તો આપણે આ 3 પ્રોસેસની વાત કરીએ તો 3 પ્રોસેસ આમ થોડીક સિમિલર છે સમીકરણમાં. જો થોડુંક અત્યારે ખ્યાલ આપી દઉં એટલે યાદ રહે આપણને વધારે સારું. તો જુઓ, સમતાપી પ્રક્રિયા છે એમાં આવશે PV બરાબર અચળ, કે Vની ઘાત આવશે 1. સમોષ્મી જે પ્રક્રિયા છે એનું સમીકરણ આવશે PV રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ અચળ. એમાં જો Vની ઘાત કેટલી છે? ગેમા. અને છેલ્લે ભણશું પોલિટ્રોપિક પ્રોસેસ. એમાં આવશે PV રેસ ટુ N ઇઝ ઇક્વલ ટુ અચળ, જ્યાં Vની ઘાત છે N. તો આપણે અત્યારે ભણીએ છીએ આ. તો આ જે સમતાપી પ્રક્રિયા છે એમાં Vની ઘાત 1 આવે છે. ટૂંકમાં PV ઇઝ ઇક્વલ ટુ અચળ. તો PV રેસ ટુ 1 ઇઝ ઇક્વલ ટુ અચળ. આ સમીકરણ થઈ ગયું. અથવા બીજું સમીકરણ કહી શકાય T બરાબર અચળ. આટલું થયું. હવે વાત કરીએ આંતરિક ઉર્જાની. ચલો, આમાં આંતરિક ઉર્જા કેટલી હશે? ત્રીજું સમીકરણ લઈએ આપણે, આંતરિક ઉર્જાનો ફેરફારનો. આંતરિક ઉર્જાનો ફેરફાર મગજમાં આવી જ જવું જોઈએ. સમીકરણ તમારું શું આવે? લખાઈશું E બરાબર શું લખાય? E ઇન્ટરનલ બરાબર સૂત્ર શું આવે? F/2 મ્યુ RT. પણ મારે ફેરફારની વાત કરવી છે તો શું લખાય? ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? F/2 મ્યુ R ડેલ્ટા T. આંતરિક ઉર્જા છે એ માત્ર ને માત્ર તાપમાનનું ફંક્શન છે. તાપમાન બદલશે તો આંતરિક ઉર્જા બદલશે. અને હું જે વાત કરું છું દરેક પ્રોસેસ માટે એ લાગુ પડે છે આદર્શ વાયુને. કારણ કે જો આદર્શ વાયુનું સમીકરણનો યુઝ કરીને બધું ગણીએ છીએ, તો જે પણ વાત કરું છું એ આદર્શ વાયુને લાગુ પડશે ભાઈ. તો કે ભાઈ આંતરિક ઉર્જા છે એ ખાલી તાપમાન પર ડિપેન્ડ ન કરે, પ્રેક્ટિકલમાં એ દબાણ પર પણ ડિપેન્ડ કરે. પણ અત્યારે આપણે આદર્શ વાયુ માટે વાત કરીએ છીએ એટલે આંતરિક ઉર્જા ડિપેન્ડ કરશે માત્ર ને માત્ર તાપમાન પર. તો E ઇન્ટરનલ ઇઝ પ્રપોર્શનલ ટુ ટેમ્પરેચર. તો E બરાબર શું આવશે? F/2 મ્યુ RT. એનો ફેરફાર શું આવે? હવે તાપમાન પર ડિપેન્ડ કરે છે, તો જો તાપમાનમાં ફેરફાર થાય તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. તો સૂત્ર શું બનશે? ડેલ્ટા E ઇન્ટરનલ ઇઝ ઇક્વલ ટુ F/2 મ્યુ R ડેલ્ટા T. પણ આ પ્રોસેસ કઈ છે? સમતાપી. કઈ પ્રોસેસ છે? સમતાપી. તમને ખબર છે સમતાપી પ્રક્રિયામાં તાપમાન કેવું હોય? અચળ હોય. તો જો તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જા પણ અચળ થાય. અને જો આંતરિક ઉર્જા અચળ થાય તો આંતરિક ઉર્જાનો ફેરફાર શું થાય? 0. કારણ કે ડેલ્ટા T ઓલરેડી શું છે? 0 જ છે. તો મૂકો તમે ડેલ્ટા T 0 મૂકો તો શું આવે? આંતરિક ઉર્જાનો ફેરફાર 0. તો ડેલ્ટા E ઇન્ટરનલ બરાબર 0 આવે. કઈ પ્રક્રિયામાં? સમતાપી પ્રક્રિયામાં. ભાઈ યાદ રાખો,
મેં એમ કીધું છે આંતરિક ઉર્જાનો ફેરફાર ઝીરો. મેં એમ નથી કીધું કે આંતરિક ઉર્જા ઝીરો છે. આંતરિક ઉર્જા ઝીરો કોઈ દિવસ કોઈ વસ્તુની હોય જ ના શકે. આંતરિક ઉર્જા ક્યારે ઝીરો હોય? તાપમાન ઝીરો થાય ત્યારે. અને તાપમાન કયું આમાં સેન્ટીગ્રેડમાં હોય, કેલ્વિનમાં હોય? કેલ્વિનમાં હોય. તો જ્યારે તાપમાન 0 કેલ્વિન થાય, કોઈ પણ વસ્તુનું તાપમાન 0 કેલ્વિન થાય ત્યારે વસ્તુની આંતરિક ઉર્જા ઝીરો થાય. તાપમાન 0 કેલ્વિન પોસિબલ જ નથી. કેમ પોસિબલ નથી? દરેક વાયુમાં તાપમાન જેટલું વધે એમાં આપણે એમ શું થાય, વાયુની ગતિ ઉર્જા વધે, કંપન વધે. હવે ઇલેક્ટ્રોન આપણે પરમાણુ ન્યુક્લિયસની આસપાસ ગતિ કરતા હોય તેની કંઈક તો વેગ હોય ને. જો તાપમાન 0 થઈ જાય તો ઇલેક્ટ્રોન તો સ્થિર થઈ જાય, અને ઇલેક્ટ્રોન સ્થિર થયો તો કોઈ બને જ નહીં. એટલા માટે તાપમાન કોઈ 0 કેલ્વિન થાય નહીં, અને કોઈ દી એ મેળવી શકવું પણ અશક્ય છે અત્યારે હાલ પૂરતું. પછી ભવિષ્યમાં ખબર નહીં શું થાય. તો જોઈએ તો ડેલ્ટા ઇન્ટરનલ કેટલો આવશે? આમાં 0 આવશે. આંતરિક ઉર્જા કેવી રહે? અચળ. આંતરિક ઉર્જાનો ફેરફાર થાય 0. તો આ વાત યાદ રાખવી. આગળ આપણે પહેલી પ્રોસેસ કઈ ભણી હતી? પહેલી પ્રોસેસ ભણ્યા હતા સમકત પ્રક્રિયા. સમકત પ્રક્રિયામાં શું થાય? એક તમને કામ કરીશું આજે, જ્યારે 5 પ્રોસેસ પતી જશે પણ છેલ્લે તમને કોષ્ટક આપી દઈશ કે ભાઈ કઈ પ્રક્રિયામાં શું 0 છે અને છેલ્લે શું થાય છે. તો અત્યારે યાદ કરી લઈએ. આપણે સમકત પ્રક્રિયા ભણ્યા હતા. સમકત પ્રક્રિયામાં કદ અચળ હોય તો કદનો ફેરફાર 0 થાય. કદનો ફેરફાર 0 થાય તો કદ કાર્ય શું થાય? 0. તો યાદ રાખો, સમકદ પ્રક્રિયામાં કાર્ય 0 હતું. સમતાપી પ્રક્રિયામાં શું 0 છે? આંતરિક ઉર્જાનો ફેરફાર 0 છે. ચલો આગળ વાત કરીએ. ચોથી વાત કરીએ. શું નહીં કરીએ? કાર્યની. ચલો મારે કાર્ય શોધવું છે. તો કોઈ પણ પ્રોસેસ માટે કાર્ય શું લખાય? કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. શું લખાય? ઇન્ટિગ્રેશન ઓફ પીડીવી. સમતાપી પ્રક્રિયા છે, તેમાં દબાણ અચળ હોય કે ના હોય? અરે ભાઈ ના અચળ હોય. અચળ થોડું હોવાનું. તો આપણે શું કરીએ? પી ને અચળ લાવી શકશું, બહાર લાવી શકશું નહીં. તો તમને હું કાર્યનું સૂત્ર મેળવી દઉં. ચલો તો લખાય અહીંયા કાર્ય શું મળે? ઇન્ટિગ્રેશન ઓફ પી ઇન્ટુ ડીવી. ચલો હવે અમારે પી તો અચળ છે નહીં. પીનું વિકલન મારે 20 સાપેક્ષે કરવાનું છે. પીનું વિકલન મારે 20 સાપેક્ષે કરવાનું છે. હવે પીનું વિકલન 20 સાપેક્ષે થાય નહીં. જો પી બહાર આવી જાય, પી તો આપણે બહાર કાઢ્યો તો હમણાં સમદાબી પ્રોસેસમાં, પણ અહીંયા તો પી બહાર આવશે નહીં. તો આપણે કામ કરવું પડે, પીને હટાવવો પડે. તો પીનો વીનો સંબંધ કયો? તો પીવી બરાબર મ્યુ આર ટી. કયો સંબંધ છે? પીવી બરાબર મ્યુ આર ટી. તો પી બરાબર શું લખાય? મ્યુ આર ટી અપોન વી. શું લખાય? મ્યુ આર ટી અપોન વી. ને કિંમત અહીં મૂકી દઈએ તો લખાય માટે કાર્ય બરાબર આવશે ઇન્ટિગ્રેશન ઓફ મ્યુ આર ટી અપોન વી ઇન્ટુ ડીવી. શું લખાય? મ્યુ આર ટી અપોન વી ઇન્ટુ ડીવી. મ્યુ અચળ, આર અચળ, ટી અચળ, તો ક્યાં આવશે? બહાર આવશે. છેદમાં શું વધશે? ખાલી 1 અપોન વી. લખી દઉં ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન વી ડીવી. શું આવશે? 1 અપોન વી ડીવી. હવે 1 અપોન એક્સનું સંકલન એક્સ સાપેક્ષ થાય લોગ એક્સ. એટલે લોગ કયો આવશે? નેચરલ લોગ આવશે. યાદ રાખવું, એ લખી દઉં છું. ઇન્ટિગ્રેશન ઓફ 1 અપોન એક્સ ડી એક્સ શું થાય? ln x, નેચરલ લોગ ઓફ એક્સ, અથવા લોગ એક્સ બેઝ કયો આવશે? ઈ આવશે. બરાબર છે? 2.71 વાળો. તો આપણે લખીએ અહીંયા સમીકરણ શું આવશે? મ્યુ આર ટી અને શું આવશે? 1 અપોન વી. 1 અપોન વીનું સંકલન વી સાપેક્ષ થશે ln વી. લિમિટ છોડીએ. ધારો કે પ્રારંભિક કદ છે v1 અને અંતિમ કદ છે v2. તો શું લખાશે અહીંયા? મ્યુ આર ટી, પહેલાં ટી આવશે, મ્યુ આર ટી, પછી કાઉન્સ છે, હજા પહેલાં વી દેખાઈને v2 મૂકો તો શું આવશે? ln v2 માઇનસ કરીને આવશે ln v1. હવે લોગનો નિયમ ખબર છે. લોગ ધારો કે આ પ્રમાણે છે, લોગ એક્સ માઇનસ લોગ વાય, અને શું કહેવાય? લોગ એક્સ ભાંગ્યા વાય. શું કહેવાય? લોગ એક્સ ભાંગ્યા વાય. બરાબર છે? તો સૂત્રમાં આપણે કરી નાખીએ મ્યુ આર ટી ln v2 બાય v1. તો આ સાબિત થઈ ગયું. કાર્ય થોડુંક સૂત્ર અટપટું છે પણ યાદ રાખવાનું છે ભાઈ. બરાબર છે? તો કાર્ય બરાબર શું આવશે? મ્યુ આર ટી ln v2 બાય v1. બરાબર કે નહીં? તો સૂત્ર બધે ફરજિયાત યાદ રાખવાનું છે. સૂત્રમાં જુઓ, જો v2ની કિંમત v1 કરતાં મોટી હોય, જો v2ની કિંમત v1 કરતાં મોટી હોય, એટલે કે કદ વધતું હોય, જુઓ કદ વધતું હોય તો લોગનો આન્સર આવશે શું? લોગની અંદરનો આન્સર આવશે 1 કરતાં વધારે. અને લોગની કિંમત, લોગની અંદરનો, માનો કે આમ લોગ, કોઈ પણ લોગ લઈએ, લોગ આમાં અંદર એક્સ છે. જો એક્સની કિંમત 1 કરતાં વધારે હોય તો આનો આન્સર 1 કરતાં વધારે, આનો આન્સર 0 કરતાં વધારે આવશે. અને જો અંદર એક્સની કિંમત પોઈન્ટમાં હોય, ટૂંકમાં એક્સની કિંમત 1 કરતાં ઓછી હોય તો લોગનો આન્સર શું આવે? ઋણ આવે. જેમ કે તમે કહી શકો છો, તમારે ટ્રાય કરવી લોગ 5 શોધવા અને લોગ 0.5 શોધવા. બેનો આન્સર શું આવે? આ લોગ 5નો આન્સર ધન આવશે અને લોગ 0.5નો આન્સર ઋણ આવશે. બરાબર કે નહીં? તો તમારે ટ્રાય કરી લેવી. યાદ રાખો, તો એક્સ જે છે એ એક્સની કિંમત જો 1 કરતાં વધારે હોય, ટૂંકમાં સંખ્યા છે 1 કરતાં મોટી હોય અંદરની સંખ્યા, તો એની આન્સર કેવો આવે? એક ધન આવશે, ટૂંકમાં 0 કરતાં વધારે. અને જો એક્સની કિંમત એટલે કે લોગની અંદર જે શોધવાનો છે એની કિંમત જો 1 કરતાં ઓછી એટલે કે પોઈન્ટમાં હોય તો આજે લોગ એક્સનો જે આન્સર આવશે કેવો આવશે? ઋણ. તો એ સમજો, થોડુંક વ્યવસ્થિત સમજો. v2ની કિંમત v1 કરતાં વધારે હોય, ઇફ v2 ઇઝ ગ્રેટર ધેન v1, તો v2 મોટા હોય, v1 નાના હોય, તો ભાગાકાર કેવો આવશે? 1 કરતાં વધારે કે ઓછો આવે? 1 કરતાં વધારે આવશે. અને જો 1 કરતાં વધારે આવે તો આજે lnની કિંમત કેવી આવશે?
ધન આવશે. કેવું આવશે? ધન. અને મ્યુ આર ટી કેવા છે? ધન. તો કાર્ય શું મળશે? ધન મળશે. કાર્ય કેવું મળશે? ધન મળશે. આનાથી ઊંધું જો V2 નહીં એટલે કે અંતિમ કદ છે એ નાનું છે અને પ્રારંભિક કદ મોટું છે, ક્યારે થાય? સંકોચન. યાદ કરો સંકોચન. પહેલે આની વાત કરી દઈએ. આમાં શું હતું? V2 મોટું છે, V1 નાનું છે. ટૂંકમાં અંતિમ કદ મોટું છે, પ્રારંભિક કદ નાનું છે. એટલે શું થાય? વિસ્તરણ. તો જ્યારે વિસ્તરણ થાય ત્યારે કાર્ય આપણને ખબર છે ધન જ મળે. જો આ સૂત્ર સાબિત કરે છે કે ધન મળે છે. બરાબર. તો એ જે વાત કરી હતી આપણે કે વિસ્તરણ દરમિયાન કાર્ય ધન મળે, એ હવામાં નથી કરી કે ચલો મને વિસ્તરણ ગમ્યું એટલે મેં ધન કહી દીધું, સંકોચન નથી ગમતું તો કાર્યને ઋણ કહી દીધું. એ હવામાં વાતો કરી નથી, આપણે સાબિત કર્યું છે. દર વખતે સાબિત કરું છું. ચલો આગળ વધીએ. હવે ધારો કે સંકોચનની વાત કરી દઈએ. જો અંતિમ કદ નાનું હોય ને પ્રારંભિક કદ મોટું હોય તો અહીં V2 ભાગ્યા V1. અંતિમ કદ નાનું છે, છેદ મોટો છે, તો આન્સર કેવો આવશે? અંશ નાનો, છેદ મોટો. તો આન્સર આવશે પોઈન્ટમાં. કેવો આન્સર આવશે? પોઈન્ટમાં. અને લોગની અંદર જે શોધવાનું છે, લોગની અંદરની જે કિંમત છે એ જો પોઈન્ટમાં હોય તો લોગનો આન્સર કેવો આવે? ઋણમાં આવે. કેવો આવે? ઋણમાં આવશે. તો આ મ્યુ આર ટી ગુણ્યા ઋણ શું થશે? ઋણ. તો કાર્ય કેવું મળશે? ઋણ મળશે. તો કાર્ય મળશે ઋણ. યાદ રાખો, સમતાપી પ્રક્રિયામાં જો કદ વધતું હોય તો કાર્ય ધન આવશે, જો કદ ઘટતું હોય તો કાર્ય ઋણ આવશે. તો સૂત્ર થઈ ગયું કાર્યનું. હવે હજી એક વાત કરી દઉં આમાં કાર્યમાં. હવે જુઓ મેન સમીકરણ શું છે? PV બરાબર મ્યુ આર ટી. માનો કે મારું પ્રારંભિક કદ P1 છે, પ્રારંભિક દબાણ P1 છે, પ્રારંભિક કદ V1 છે. તાપમાન બદલશે કે નહીં બદલે? નહીં બદલે તો લખાઈશું અહીંયા P1 V1 બરાબર મ્યુ આર ટી. કે T1 લખાય? ના ભાઈ, T1 લખાશે નહીં. ધારો કે અંતિમ કદ થઈ ગયું V2, અંતિમ દબાણ થઈ ગયું P2. તો સમીકરણ શું બનશે? P2 V2 બરાબર મ્યુ આર T2 નહીં, ખાલી T જ આવશે. શું આવશે? T જ આવશે. કારણ કે અહીંયા T1 લખવાની કોઈ જરૂર નથી, કારણ કે તાપમાન કેવું છે? સરખું છે. એટલે મેં શું રાખ્યું? બે જગ્યાએ T1 T2 લખવાનું એટલે સિમ્પલ T રાખ્યું છે. તો લખાયેલું છે એટલે P1 V1 બરાબર મ્યુ આર ટી અને P2 V2 બરાબર મ્યુ આર ટી. તો ઘણી વખત મ્યુ આર ટી જગ્યાએ શું લખી શકાય? PV પણ લખી શકાય. શું લખી શકાય? PV. પણ PV કેવું લેવાનું? P1 V1 લઈ શકો, P2 V2 કે P3 V3 કોઈ પણ લઈ શકો. તો સૂત્ર આવી ગયું કાર્યનું. યાદ રાખવાનું છે તમારે. સમતાપી પ્રક્રિયા દરમિયાન કાર્ય શું આવશે? તો W બરાબર શું આવશે? કાર્ય બરાબર મ્યુ આર ટી ln V2 બાય V1. શું આવશે? મ્યુ આર ટી ln V2 બાય V1. અને બીજું સાબિત શું કર્યું આપણે? P1 V1 ln V2 બાય V1, અથવા આમે લખી શકાય P2 V2 ln V2 બાય V1. ખબર પડી કે ના પડી? તો તમને તાપમાન આપ્યું હોય તો સૂત્ર આ વાપરવું. તાપમાન ન આપ્યું હોય ને દબાણને કદ આપ્યું હોય સૂત્ર આ વાપરવાના. બરાબર? જે પણ આપ્યું હોય એ તમને. અહીંયા અંદર શું આવશે? V2 બાય V1. હજી એક વસ્તુ થઈ શકે. જુઓ P1 V1 બરાબર શું લખાય? મ્યુ આર ટી. તો V1 બરાબર શું લખાય? મ્યુ આર ટી બાય P1. ચિંતા ના કરો, એટલે બધું ભેગું કરી દઈશું, એટલે બહુ યાદ રાખવાની જરૂર નહીં પડે. અને બીજું સૂત્ર શું લખાય? P2 V2 બરાબર મ્યુ આર ટી. તો V2 બરાબર શું લખાય? મ્યુ આર ટી બાય P2. એક કામ કરીએ, આ V1 અને V2 ની કિંમત અહીંયા મૂકી દો. અહીંયા તો સમીકરણ શું બનશે? W બરાબર મ્યુ આર ટી ln V2 બાય V1 છે ઓલરેડી. મૂકે કિંમત તો મ્યુ આર ટી ln V2 તરીકે શું લખાય? મ્યુ આર ટી બાય P2 છેદમાં V1 તરીકે શું લખાય? મ્યુ આર ટી બાય P1. હવે મ્યુ આર ટી ઉડી જશે, ઉપર શું આવશે? P1 બાય P2. માટે લખાશે W બરાબર મ્યુ આર ટી P1 અપોન P2. તો બધું સાચું છે. તો સૂત્ર બધા ભેગા કરીએ તો ચલો લખાશે આવું W બરાબર મ્યુ આર ટી V2 બાય V1 અંતિમ કદ છેદમાં પ્રારંભિક કદ બરાબર મ્યુ આર ટી P1 બાય P2. એટલે કે પ્રારંભિક દબાણ છેદમાં અંતિમ દબાણ ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી જગ્યાએ શું લખી શકાય? PV પણ લખી શકાય. તો આવું પણ લખાય P1 V1 V2 બાય V1 અથવા P1 V1 ln આવશે, અહીંયા ભૂલી ગયું, ln આવશે અહીંયા ln V2 બાય અહીંયા ln P1 બાય P2. પછી શું લખાય? મ્યુ આર ટી જગ્યાએ P1 V1. તો લખાશે P1 V1 ln V2 બાય V1 અથવા P2 V2 ln V2 બાય V1. અને આમ પણ લખી શકાય P1 V1 ln P1 બાય P2 અને P2 V2 ln P1 બાય P2. તો સૂત્ર કોઈ પણ એક યાદ રાખવું, બધા યાદ રાખવા નહીં. એક યાદ રાખશો તો એ આન્સર આવી જશે. જેમ કે નોર્મલી સૂત્ર વધારે પડતી બુકમાં આપેલું છે. બરાબર છે? કયું W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી ln V2 બાય V1. હવે પ્રોસેસ કઈ છે? આમ ખબર પડી જાય. જો PV બરાબર કેવા છે? અચળ છે. PV બરાબર શું છે? અચળ. તો લખાઈશું V પ્રપોર્શનલ ટુ શું છે? 1/P. શું છે? V પ્રપોર્શનલ ટુ 1/P. તો તમારે V1 અને શું લખાય? V1 ભાગ્યા V2 બરાબર P2 બાય P1. V2 ભાગ્યા V1 બરાબર P1 બાય P2. ડાયરેક્ટલી ખબર પડી જાય સૂત્ર આનું આ આવે. બરાબર? આટલી લાંબી ગણતરી કરવા જરૂર ન પણ પડે જો આ પ્રમાણે વિચારો તો કે PV બરાબર શું છે? અચળ છે. PV બરાબર જો અચળ હોય
તો V પ્રપોર્શનલ ટુ શું લખાય 1/p, તો લખાઈશું V2 ભાગ્યા V1 બરાબર P1 ભાગ્યા P2. તો આપણે એ લખી શકો ડાયરેક્ટલી તમે અહીંથી μRT ln P1 ભાગ્યા P2. તો સૂત્ર એક યાદ રાખો, બધા યાદ રાખવાની જરૂર નથી. તો સૂત્ર હું છેલ્લે બધા કહી દઉં કયા કયા આવશે. તો કાર્ય થશે μRT, કાર્ય શું થશે μRT ln V2 બાય V1 μRT ln P1 બાય P2. પછી μRT ની જગ્યાએ તમે શું લખી શકો PV પણ લખી શકો. PV તરીકે P1 V1 આવી શકે, P2 V2 આવી શકે અથવા P3 V3 આવી શકે. જેટલી બી સ્ટેટ હોય એ બધી અવસ્થાના તમે સમીકરણ લખી શકો. તો કાર્ય અહીંયા પૂરું થાય છે કઈ પ્રોસેસ માટે? સમતાપી પ્રક્રિયા માટે. આગળ વધશું આપણે. હજી એક વસ્તુ બાકી છે, એમાં શું ઉષ્મા ગતિશાસ્ત્રનો પહેલો નિયમ અપ્લાય કરવાનો. તો હું જે બોલતો જાઉં છું જે અલગ સાઈડમાં પેજમાં લખતો જાઉં છું, તમારે અલગ અલગ બુકમાં લખવાનું છે, બરાબર છે? કારણ કે લાંબા સમય સુધી યાદ રહેશે નહીં. સમજો હશે પણ જોડે જોડે લખશો અને પ્રેક્ટિસ કરશો તો લાંબા સમય સુધી યાદ રહેશે અને ભૂલાશે નહીં. ચલો આગળ વધીએ. FLTનો યુઝ કરીએ. ફર્સ્ટ લો થર્મોડાયનેમિક્સ શું કહે છે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા ઈ ઇન્ટરનલ. હમણાં જોયું આપણે કે સમતાપી પ્રક્રિયામાં તાપમાન કેવું છે? અચળ છે. તાપમાન જો અચળ હોય તો એનો ડેલ્ટા ટી શું થાય? 0 થાય. તો આંતરિક ઉર્જા પણ શું થાય? 0. ટૂંકમાં આપણે આંતરિક ઉર્જા 0 છે. તો સાબિત શું થયું? આમાં ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. ટૂંકમાં ઉષ્માનો વિનિમય એ થતા કાર્ય બરાબર હોય. શું થાય? ઉષ્માનો વિનિમય થતાં કાર્ય બરાબર હોય. તો આ પ્રશ્ન પૂછાય છે કે કઈ પ્રક્રિયામાં ઉષ્માનો વિનિમય અને કાર્ય સરખા થતા? તો શું આન્સર આવે? આન્સર આવશે સમતાપી પ્રક્રિયા. આગળ આપણે ભણ્યા હતા પ્રોસેસ નંબર 1 સમકદ પ્રક્રિયા. એમાં શું સાબિત કર્યું હતું? સાબિત એવું કર્યું હતું ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ઈ ઇન્ટરનલ. મતલબ એમાં શું સાબિત થાય કે ઉષ્માનો વિનિમય આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો શેમાં થાય? સમકદ પ્રક્રિયામાં. અને સમતાપી પ્રક્રિયામાં શું સાબિત થાય? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. તો હમણાં કાર્ય સૂત્ર શું હતું? તો લખાય શું માટે? ક્યુ બરાબર ડબલ્યુ. સિમ્પલ શું લખાય? ક્યુ બરાબર ડબલ્યુ. ડબલ્યુ બરાબર શું હતું? μRT ln V2 બાય V1. તો સૂત્ર જે તમને શું કહે છે ખબર છે? સમતાપી પ્રક્રિયા આપશે. તમને સમતાપી પ્રક્રિયા આપશે પછી કહી દેશે કે મ્યુ આટલા છે, ટી આટલા છે, કદ આટલા છે. ટૂંકમાં આ આપી દીધું. તમને કાર્ય મળી જશે. તમને કાર્ય નહીં પૂછે, ઉષ્મા પૂછશે. શું પૂછશે? ઉષ્મા. હવે ઘણા મગજમાં શું હોય ખબર? મને કે ઉષ્મા પૂછે, એક સૂત્ર માંડ યાદ રાખ્યું હોય 2 વર્ષમાં, એ હશે આ μC ડેલ્ટા ટી. કઈ સૂત્ર હશે? μC ડેલ્ટા ટી. હવે એ તો ખબર પડતી ને કે સીપી વાપરો કે સીવી વાપરો. હવે એકે નું આવે. કેમ? સીપી ક્યારે આવે? પ્રક્રિયા અચળ કદ અચળ દબાણ હોય તો. અચળ દબાણ થોડી છે. સીવી ક્યારે આવે? અચળ કદ હોય તો. આ થોડી અચળ કદ. તો શું આવશે? μC ડેલ્ટા ટી. શું આવશે? μC ડેલ્ટા ટી. પછી વિચાર એમ કે પ્રક્રિયા ભાઈ સમતાપી છે એટલે ડેલ્ટા ટી 0. ડેલ્ટા ટી 0 હોય તો ક્યુ 0 મૂકી દે. અરે ભાઈ ક્યુ 0 થોડા છે, ક્યુ તો ડબલ્યુ જેટલા છે. સમજ પડે કે નહીં? તમારા મગજમાં અત્યારે ચાલતું હોય કે ડેલ્ટા ટી 0 હોય તો ક્યુ તો 0 થવા જોઈએ. ના, એવું ના થાય. એક કામ કરીએ, અહીં સી તરીકે શું આવશે ખબર નહીં. સીપી લખાય? ના લખી શકાય. સીવી લખાય? ના લખી શકાય. એક કામ કરીએ, સીને કરતા બનાવે. સી બરાબર શું થાય? ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. શું થાય? ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. તો આ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સમતાપી પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય? તો ડેલ્ટા ટીની કિંમત કેટલી છે? સમતાપી પ્રક્રિયા હોય તો સી ડેલ્ટા ટીની કિંમત 0 હોય તો લખાઈશું માટે સી બરાબર ક્યુના છેદમાં મ્યુ ઇન્ટુ 0. મ્યુ ઇન્ટુ 0 થાય 0. શું આવશે? ક્યુના છેદમાં 0 થઈ ગયું ઇન્ફિનિટી. તો યાદ રાખો સમતાપી પ્રક્રિયા માટે વિશિષ્ટ ઉષ્મા કેટલી હોય? ઇન્ફિનિટી હોય. સમદાબી પ્રક્રિયા માટે સી કેટલા હોય? સીપી જેટલા. સમકદ પ્રક્રિયા માટે સી કેટલા હોય? સીવી જેટલા. બરાબર છે? પણ સમતાપી પ્રક્રિયા માટે સી કેટલા હોય? ઇન્ફિનિટી હોય. કેટલા હોય? ઇન્ફિનિટી. હમણાં જોશું આપણે સમોષ્મી પ્રક્રિયા. ચલો, સમોષ્મી પ્રક્રિયા માટે સૂત્ર શું આવે? ક્યુ બરાબર મ્યુ સી ડેલ્ટા ટી. સીના કરતા બનાવીએ તો સી બરાબર શું આવશે? ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. શું આવશે? ક્યુના છેદમાં મ્યુ ડેલ્ટા ટી. સમોષ્મી પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં ઉષ્માનો વિનિમય ના હોય. શું હોય? ઉષ્માનો વિનિમય ના હોય. ઉષ્મા એટલે કે ક્યુનો વિનિમય ના હોય તો ક્યુ બરાબર 0 મૂકો તો શું આવે? 0. યાદ રાખો સમોષ્મી પ્રક્રિયા માટે સી 0 હોય. સમતાપી પ્રક્રિયા માટે સી ઇન્ફિનિટી હોય. સમદાબી પ્રક્રિયા માટે કેટલા હોય? સીપી હોય, સી બરાબર. અને સમકદ પ્રક્રિયા માટે સી બરાબર છે સીવી. આ બધી વાત તમને હું કોષ્ટકમાં લખીને આપી દઈશ, એટલે છેલ્લે સમરી કરીને આપી દઈશ. બરાબર છે? તો આપણે શું જોયું આમાં સમતાપી પ્રક્રિયામાં કે તાપમાનનો ફેરફાર શું થાય? અહીંયાથી જોયું આપણે તાપમાનનો ફેરફાર 0 થશે. તાપમાન અચળ હશે બોઇલના નિયમ અનુસાર. હવે પીવી બરાબર મ્યુ આર ટીમાં મ્યુ અચળ, આર અચળ, ટી અચળ, એટલે શું થાય? પીવી બરાબર અચળ. તો સમીકરણ આવી ગયું પીવી બરાબર અચળ. તો આમાં સમીકરણ આવશે પીવીની 1 ઘાત બરાબર અચળ. બરાબર છે? પછી જોઈ લીધું આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે આંતરિક ઉર્જા ડિપેન્ડ કરે તાપમાન પર. જો તાપમાન અચળ હોય તો આંતરિક ઉર્જા પણ અચળ જ હશે. તાપમાનનો ફેરફાર 0 છે એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર પણ 0 છે. આટલે આપણને વાત ખબર પડી ગઈ. પછી વાત કરીએ આપણે કાર્યની. હવે કાર્યની સાબિતી તમારે કંઈ યાદ રાખવાની જરૂર છે નહીં. કાર્યની સાબિતી મેં જે તમને આપેલી છે બરાબર અહીંયા આખી કે ડબલ્યુ બરાબર પી ડીવી. પછી પીને હટાવીને આપણે શું મૂક્યું? મ્યુ આરટી બાય વી. પછી સંકલન કર્યું. છેલ્લા આન્સર આવ્યો તો મ્યુ આરટી લોગ એન V2 બાય V1. એમાં જોયું હતું આપણે કે જો કદ વધે તો કાર્ય ધન આવે, જો કદ ઘટે તો કાર્ય ઋણ આવશે. બરોબર કે નહીં?
પછી આપણે કાર્યના અલગ અલગ સૂત્ર કે મ્યુ આરની જગ્યાએ આપણે શું લખી શકીએ, પીવી પણ લખી શકીએ, અને V2/V1 ની જગ્યાએ શું લખી શકો, P1/P2. તો આપણે આ કાર્યના અલગ અલગ સૂત્ર જોયા, મ્યુ આર ટી ln V2/V1, મ્યુ આર ટી ln P1/P2, પછી મ્યુ આરની જગ્યાએ P1V1 અને P2V2. તો આપણે સૂત્ર જોયા. પછી સાબિત આપણે એમ પણ યાદ રાખી શકીએ કે PV બરાબર અચળ છે તો V proportional to 1/P છે, તો V2/V1 લખાય ને શું લખાય, P1/P2 લખી શકાય. આના પછી આપણે જોયું FLT એટલે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ અપ્લાય કરીને જોઈ લીધો. તેમાં શું સાબિત થયું કે ભાઈ Q બરાબર W પ્લસ ડેલ્ટા E ઇન્ટરનલ છે, પણ આમાં તાપમાનનો ફેરફાર નથી, એટલે કે આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર હશે નહીં, તો આંતરિક ઉર્જાનો ફેરફાર મૂકો 0. તો સાબિત થયું Q બરાબર W. ટૂંકમાં જેટલું કાર્ય થશે એટલું જ ઉષ્માનો વિનિમય થશે. જો કાર્ય ધન હશે તો ઉષ્માનો વિનિમય ધન હશે, જો કાર્ય ઋણ હશે તો ઉષ્માનો વિનિમય શું હશે, ઋણ હશે. કાર્ય ધન ક્યારે હોય, કાર્ય ધન હોય વાયુ વિસ્તરણ પામતો હોય તો, અને વાયુ વિસ્તરણ પામતો હોય તો કાર્ય ધન હશે, અને કાર્ય ધન હોય તો Q પણ કેવું હશે, ધન. Q ધન ક્યારે હોય, ઉષ્મા બહારથી મળતી હોય. તો યાદ રાખો, જ્યારે સમતાવી પ્રક્રિયામાં વાયુને જ્યારે બહારથી ઉષ્મા મળે છે તો એનો ઉપયોગ ક્યાં કરે, માત્ર ને માત્ર વિસ્તરણ પામવા કરે છે. ક્યાં કરે છે, વિસ્તરણ થવા કરે છે. આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં. એનાથી ઉલટું માનો કે કાર્ય ઋણ છે, કાર્ય ઋણ હોય તો ઉષ્મા પણ ઋણ હશે, ઉષ્માનો વિનિમય. અને ઉષ્માનો વિનિમય ઋણ ક્યારે હોય, સિસ્ટમ જ્યારે ઉષ્મા ગુમાવતી હોય તો. યાદ રાખો, જ્યારે વાયુનું કાર્ય ઋણ ક્યારે હોય, સંકોચન થાય ત્યારે. તો મતલબ સાબિત એમ થયું કે જ્યારે વાયુ સંકોચન પામે છે ત્યારે એનું કદ ઘટશે, કાર્ય આવશે ઋણ, એટલે ઉષ્માનો વિનિમય આવશે ઋણ, અને ઉષ્માનો વિનિમય ઋણ એમ બતાવે છે કે સિસ્ટમ છે એ ઉષ્મા ગુમાવે છે. આમાં સમતાવી પ્રક્રિયામાં આંતરિક ઉર્જાની વાત ક્યાં આવશે નહીં. તો જે કાર્ય કરશે અથવા કાર્ય કરવું પડે એ માત્ર કઈ રીતે પામશે, ઉષ્માના વિનિમય તરીકે પામશે. બહારથી જેટલી ઉષ્મા મળશે એનો બધે જ બધો ઉપયોગ કાર્ય કરવામાં કરશે, અથવા કાર્ય કરી સિસ્ટમ જો કાર્ય કરશે, બરાબર છે, તો કાર્ય કઈ રીતે કરી શકશે, બહારથી ઉષ્મા મેળવીને, બરાબર છે. એનાથી ઉલટું જો સિસ્ટમ ઉષ્મા ગુમાવતી હશે તો એના પર આપણે કાર્ય કરવું પડે, બહારથી કાર્ય કરવું પડશે. તો જો Q ધન છે તો સિસ્ટમ ઉષ્મા મેળવશે અને કાર્ય પોતે કરશે, અને જો Q ઋણ આવશે તો એ પોતે સિસ્ટમ જે છે ઉષ્મા ગુમાવતી હશે અને એના પર બહારથી કાર્ય કરવું પડે. કારણ કે જ્યારે સિસ્ટમની Q ઋણ હોય ત્યારે W પણ ઋણ થશે. ઋણ કાર્ય શું બતાવે, સિસ્ટમ સિસ્ટમ પર બહારથી કાર્ય કરવું પડે છે એમ બતાવે છે. બરાબર છે. તો આગળ વધીએ આપણે. પછી છેલ્લે વાત કરીએ આપણે વિશિષ્ટ ઉષ્માની. હવે ઘણા અંતે Q બરાબર મ્યુસી ડેલ્ટા ટી છે, ડેલ્ટા ટી 0 હોય તો Q 0 હોય, ના ભાઈ ના. આ સીની કિંમત કેટલી છે, ઇન્ફિનિટી છે, આની કિંમત કેટલી છે, 0. ટૂંકમાં અવ્યાખ્યાયિત પદ થઈ ગયું, બરાબર કે નહીં. ટૂંકમાં સીની કિંમત બહુ વધારે હોય એમ કહેવા માંગે છે, સીની કિંમત બહુ વધારે હોય કઈ પ્રોસેસમાં, સમતાવી પ્રક્રિયામાં. હવે તમે એમ કહો સર એવું થોડું હોય કે ભાઈ તાપમાનનો ફેરફાર નથી. આ સાબિત કર્યું, શું કર્યું આપણે, Q બરાબર W, જેટલું કાર્ય કરશો એટલી ઉષ્મા સિસ્ટમને મળશે, જેટલું કાર્ય ટૂંકમાં સિસ્ટમ જેટલી ઉષ્મા મળશે એનું બધું કાર્યમાં રૂપાંતરણ કરશે. ઘણા મનમાં પ્રશ્ન એમ થાય કે એવી કઈ પ્રોસેસ છે કે જેમાં સિસ્ટમ ઉષ્મા મેળવે છે ને તાપમાન નથી વધતું. આમાં તેમ સાબિત થયું ને ડેલ્ટા ટી 0 છે એટલે. અરે ભાઈ આની આગળનો આખો ટોપિક ભણાવેલો છે, કેલરીમેટ્રી યાદ કરો, અવસ્થા બદલે ml, Q બરાબર ml યાદ કરો. આમાં શું થાય, મારો કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બરફ છે, એનું 0 ડિગ્રી સેન્ટીગ્રેડ પાણીમાં રૂપાંતરણ થાય ત્યારે શું થાય, તાપમાન વધે કે ના વધે, નથી વધતું. ઉષ્મા 0 હોય, ના ઉષ્મા 0 ના હોય સર. તો યાદ રાખો, અવસ્થામાં જે સમીકરણ, અવસ્થામાં જે ચેન્જ આવે છે એ પ્રોસેસ કઈ કહેવાય, સમતાપી પ્રક્રિયા કહેવાય. તો સમતાપી પ્રક્રિયાનું બેસ્ટ એક્ઝામ્પલ છે અવસ્થામાં ચેન્જ. બરફનું પાણી, પાણીનું વરાળ, ફરતી બાજુ વરાળનું પાણીમાં, કે પાણીનું બરફમાં રૂપાંતરણ. તો આ જે બધી પ્રક્રિયા છે તાપમાન અચળ છે, પરંતુ ઉષ્મા 0 નથી, બરાબર છે. ઉષ્મા તો આપણે આપવી પડે, કેટલી આપવી પડે, Q બરાબર ml. તો આ બધા એક્ઝામ્પલ છે, ઈશાના એક્ઝામ્પલ છે સમતાપી પ્રક્રિયાના. એટલા માટે એના માટે C નો હાલે. જો તમે કદી સૂત્રમાં C જોયું શું આવે, એટલા માટે નવી ઉષ્મા લાવ્યા, કઈ લાવ્યા, ગુપ્ત ઉષ્મા. કઈ લાવ્યા, ગુપ્ત ઉષ્મા L આવે છે એટલા માટે. એટલે આ જે સમીકરણ છે Q બરાબર મ્યુસી ડેલ્ટા ટી, એ સમતાપી પ્રક્રિયાને લાગુ પડે નહીં, કારણ કે તાપમાનનો ફેરફાર હોય તો જ Qનું સમીકરણ લાગુ પડે. ટૂંકમાં સાબિત શું થાય છે, આમાં C શું છે, વિશેષ ઉષ્મા. તો સમતાપી પ્રક્રિયા માટે વિશેષ ઉષ્માની કિંમત ઇન્ફિનિટી હોય, એટલા માટે નવું સૂત્ર આવ્યું, કયું આવ્યું, Q બરાબર ml. અને મેં હમણાં કીધું હતું એમ, અચળ કદવાળી પ્રક્રિયા હોય તો C બરાબર હોય CV, અચળ દાબી પ્રક્રિયા હોય, સમદાબી પ્રક્રિયા, તો C બરાબર હોય CP. સમતાપી પ્રક્રિયા માટે વિશેષ ઉષ્મા હોય ઇન્ફિનિટી. અને આપણે કાલે જોશું નેક્સ્ટ લેક્ચરમાં, કે કાલે અથવા નેક્સ્ટ લેક્ચરમાં, તો નેક્સ્ટ લેક્ચર બોલવું જરૂરી છે, કારણ કે Q બરાબર મ્યુસી ડેલ્ટા ટી, એમાં C બરાબર કહેવાય Q અપોન મ્યુ ડેલ્ટા ટી. ઉષ્માનો વિનિમય 0 હોય એને કહેવાય સમમોષ્મી પ્રક્રિયા. સમમોષ્મી ઉષ્મા અચળ રહે એવી પ્રક્રિયા, તો Q કેવું થશે, 0. અને જો અંશ 0 થાય તો જવાબ પણ 0 થાય. તો યાદ રાખો, સમોષ્મી પ્રક્રિયા માટે C હોય 0. તો 4 પ્રક્રિયા માટે તમારે C યાદ રાખવાના છે, એટલે કે વિશેષ ઉષ્મા, અચળ કદ માટે CV, અચળ દબાણ માટે CP, સમતાપી માટે ઇન્ફિનિટિવ, અને સમોષ્મી માટે 0. તો આપણે હવે બધું ફટાફટ વાંચી લઈએ.
બરાબર છે. સમતાપી પ્રક્રિયા, તાપમાન અચળ હોય ડેલ્ટા ટી 0 થાય, પીવી બરાબર મ્યુ આર ટી, પીવી શું હોય અચળ થાય, એટલે કે પીવીની 1 ઘાત શું થાય, પી ઇન્ટુ વીની 1 ઘાત અચળ લખાઈશું. દબાણ છે એ કદના વ્યસ્ત પ્રમાણમાં છે. વાત કરીએ આંતરિક ઉર્જાની, આંતરિક ઉર્જા તાપમાન પર ડિપેન્ડ કરે, તાપમાનમાં ફેરફાર નથી એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર 0 એટલે આંતરિક ઉર્જા આવશે 0. પછી વાત કરીએ કાર્યની, આમાં મેં સાબિત નથી કર્યું કારણ કે મેં તમને સાબિતી બતાવી હતી. સૂત્ર શું કાર્યનું, મ્યુ આર ટી ln v2 બાય v1 એક જ લખું છું. બીજા કયા આવશે, પીવી લખી શકો, મ્યુ આર ટીની જગ્યાએ પીવી લખી શકો, p1 v1 અથવા p2 v2 કોઈ પણ, અને v2 બાય v1 ની જગ્યાએ તમે આના પરથી શું લખી શકો, p1 બાય p2. યાદ રાખો, કોઈ પણ એક સૂત્ર યાદ રાખો. સૂત્ર આવશે કાર્ય બરાબર મ્યુ આર ટી ln અંતિમ કદ છેદમાં પ્રારંભિક કદ, અથવા આમ લખી શકાય મ્યુ આર ટી ln પ્રારંભિક દબાણ છેદમાં અંતિમ દબાણ. બેમાંથી કોઈ એક યાદ રાખવું. આગળ વધીએ તો પછી એનું સમીકરણ, ચલો સમીકરણ શું આવશે, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ પ્લસ ડેલ્ટા આઈ ઇન્ટરનલ. સાબિત થશે ડેલ્ટા ઇન્ટરનલ શું હોય, 0 હોય. કેટલા હોય, 0. એટલે શું લખાય એમાં, ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ડબલ્યુ. પછી એનો આલેખ, તો આપણે આલેખ તો આપણે ભણી ગયા છીએ. ક્યાં ભણી ગયા, બોયલના નિયમમાં. કેવો આલેખ આવે ખબર છે ને બધાને, આ પ્રમાણે આલેખ આવશે. અને આલેખની ચર્ચા ડિટેલમાં હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરીશ કે આવો આલેખ કેમ આવે છે. તો મેં સિમ્પલ આલેખ બતાવ્યા છે બોયલના નિયમવાળા, કે પી વિરુદ્ધ વીનો આલેખ કેવો આવશે. તો સીધી વાત છે, પી પ્રપોર્શનલ ટુ શું હોય, 1/v. જ્યાં દબાણ વધારે છે ત્યાં કદ 0 હશે, ટૂંકમાં કદ ઓછું હશે, અને જ્યાં કદ વધારે છે ત્યાં દબાણ બહુ ઓછું હશે. તો કેવો આલેખ થાય, વ્યસ્તનો આલેખ કેવો આવે, હંમેશા આ રીતે આવે. આ રીતે જો અહીંયા દબાણ વધારે છે અને કદ ઓછું છે, અને જ્યાં કદ વધારે છે ને દબાણ ઓછું છે, તો આલેખ આ પ્રમાણે આલેખ આવશે, અતિવલય જેવો. બરાબર છે. તો પી પ્રપોર્શનલ ટુ 1/v અથવા શું લખાય, ટી બરાબર અચળનો આલેખ છે. પછી આપણે એક આલેખ દોરી નાખીએ ટી વિરુદ્ધ પીનો. તો તાપમાન કેવું છે, અચળ, તો કેવો આલેખ આવશે, આ રીતે. અથવા આલેખ દોરી ટી વિરુદ્ધ વીનો, તો સેમ આલેખ આવશે ને, કારણ કે તાપમાન કેવું છે, અચળ, એ રીતે. તો આલેખ થઈ ગયા, આપણને આલેખ દોરાઈ ગયા. હવે કાલે વાત કરશું આપણે નવી પ્રોસેસને ઢાળની, કે ભાઈ કોઈ પણ પ્રોસેસ માટે ઢાળ શું હોય. બરાબર, તો ત્યારે આટલું રાખીએ. તો આપણે કાલે 2 પ્રોસેસ ભણશું, સોરી કાલે નહીં પણ નેક્સ્ટ લેક્ચરમાં, કે સમોસની પ્રક્રિયા શું છે, પોલિટ્રોપિક પ્રક્રિયા શું છે, પછી બધાના ઢાળ કેટલા આવે. બરાબર, તો અહીંયા આપણે લેક્ચર રાખીએ. 3 પ્રોસેસ ભણાવી છે, આમાંથી પ્રશ્ન ડેફિનેટલી પૂછાશે જ. કોઈકના ભાગમાં પ્રશ્ન આમાંથી 100% આવશે. નીટવાળાના તો ભાગમાં સરખા જ પ્રશ્નો આવશે, પણ જેમાં અલગ અલગ પેપર આવે છે, 6 થી 8 પેપર આવે, એટલે કોઈના ભાગમાં શું આવે કંઈ નક્કી હોય નહીં, પણ કોઈકના ભાગમાં આમાંથી એક પ્રશ્ન ડેફિનેટલી આવશે. તો આજનો જે લેક્ચર છે ઘણો આઈએમપી છે, ઇમ્પોર્ટન્ટ રહેશે, અને આની પછીનો લેક્ચર જે હશે એ પણ બહુ આઈએમપી રહેશે. એમાં સમોસમી પ્રક્રિયામાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછાય છે. સમકદ, સમદાબી અને સમતાપી કરતાં પણ સમોસમી પ્રક્રિયામાંથી સૌથી વધુ પ્રશ્ન પૂછાય છે. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમોસમી પ્રક્રિયાનું ડિસ્કશન કરશું. બરાબર છે. ચલો તો આટલું રાખીએ અને ફરીથી મળીએ. થેન્ક યુ સો મચ.